જ્યારે જ્યારે વિદેશ જવાનું થાય, ભલે પરદેશ જઈએ, આપણે શરીરથી વિદેશમાં હોઈએ પણ દેશ તો આપણા દિલમાં હોય છે. આપણે ભારતમાં છીએ પણ ભારત આપણામાં છે કે નહીં? ભારતનું જેટલું વિદેશીઓએ બગાડ્યું છે એના કરતા ભારતવાસીઓએ જાજુ બગાડ્યું છે. એ બધાની વચ્ચે 2010માં અમે અમેરિકા હતા. એ સમયે અમેરિકાના કોઈ પણ મોલમાં, મિનિયાપોલિસમાં મોલ ઓફ અમેરિકા છે, ન્યુયોર્કમાં, મેનહેટનમાં ઘણા બધા મોટા મોલ આપણે જોયા. આપણી નજર સતત મેડ ઇન ઇન્ડિયા લખેલી કોઈ પ્રોડક્ટને શોધે. જેમ આપણને યુરોપની અંદર પણ એક આપણો ગૌવર્ણો માણસ મળી જાય, કેટલો આનંદ થાય. રણમાં મીરડી મળી હોય જે આનંદ થાય, અને એમાંય જો ગુજરાતીમાં બોલતો હોય તો આપણને બહુ જ આનંદ થાય. એમાં હું બધે તપાસ કરતો હતો. બધી પ્રોડક્ટ અમેરિકાના યુવકો મારી સાથે હતા. મેં કીધું મેડ ઇન ઇન્ડિયા કઈ છે કે નહીં, ક્યાંય મળે નહીં. એટલે એ લોકો મારી મશ્કરી કરે, પણ કે શું હોય મેડ ઇન ઇન્ડિયાનું. ત્યાં અમે ન્યુયોર્કમાં એક મોલની બહાર નીકળતા હતા, એક ગટરનું ઢાંકણું હતું, એના પર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા. એટલે પેલા લોકોએ મારી સહેજ મશ્કરી કરી, મને કે તમારું ભારત તો ગટરના ઢાંકણામાં છે. મેં આખા વિશ્વની ગંદકીને ઢાંકી શકે ને એ જ અમારું ભારત છે. ભારતની આ તાકાત છે. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં પ્રવચન કરવા માટે ગયા ત્યારે વિવેકાનંદ સ્વામી બોલ્યા હતા, આજે તો એકલો આવ્યો છું, આગામી વર્ષોમાં આખી હિન્દુસ્તાનની ફોજ અહીંયા આવશે. ભારત આ છે. મનુસ્મૃતિમાં લખ્યું છે, એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મનઃ સમસમ ચરિત્રં શિક્ષેરન પૃથિવ્યામ સર્વમાનવ. શું ભારત છે? જે ભારતને નથી સમજી શકતા એ જ ભારતની ટીકા કરે છે. જે ભારતના ઐતિહાસિક વારસાને નથી જાણી શક્યા એ જ ભારત માટે વધારે દુખી છે. આકાશ માથે ધ્રુવ તેજ ડોળે, તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. કવિશ્વર નાનાલાલ લખે છે. આ શું આપણો ભારત છે? લોર્ડ મેકોલે, જેણે શિક્ષણ પદ્ધતિ અહીંયા ભારતીય લોકોને વટલાવાની શિક્ષણ પદ્ધતિ આપી, એ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટમાં એક લેટર લખે છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફર્યો અને ગુજરાતથી આસામ સુધી ફર્યો, એક ભિખારી કે એક ચોર મને ભારતમાં મળતો નથી. આ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટને લખેલો એક પત્ર છે. જે સમયે બ્રિટનના માણસો કપડા પહેરવાનું નહોતા જાણતા, એ સમયે આપણા ત્યાં ઢાકાનું મલમલ ને પાટણના પટોળા બનતા હતા. આપણું ભારત છે. સમગ્ર વિશ્વના લોકો નાલંદા તક્ષશિલામાં અહીંયા વિદ્યાભ્યાસ કરવા માટે આવે, એ આપણું ભારત છે. એવા ભારતના આપણે સૌ કોઈ સંતાનો, એટલે એક અસ્મિતા આપણા મનની અંદર ઉજાગર થાય છે કે વિશ્વના નકશા ઉપર ભારત શ્રેષ્ઠ હતું તો આપણે શ્રેષ્ઠ એને કરી બતાવવું છે. વિવેકાનંદ સ્વામીએ લખ્યું છે, ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકમાં શક્તિ ગજબની રેલી છે. સ્કૂટરમાં ફ્યુલ હોય એટલા માત્રથી સ્કૂટર ચાલતું નથી, એ ફ્યુલને ઇગ્નાઇટ કરવું પડે છે. ખાલી ગેસથી રોટલીઓ નથી બનતી, પ્રગટેલા પ્રજ્વલિત ગેસથી રોટલીઓ બને છે. એમ અહીંયા બેઠેલામાં પણ કોઈકમાં પેટ્રોલ હશે, કોઈકમાં ડીઝલ હશે, કોઈકમાં સીએનજી હશે. ઇગ્નાઇટ કરવા માટે આજનો આ સમારોહ છે. ઇગ્નાઇટ કરવા લાઇટર થી સ્ટાર્ટ કર્યા પછી લાઇટરની કોઈ જરૂર લાગતી નથી. જસ્ટ એનલાઇટન, એને એનલાઇટ કરવાના છે. થોડાક દિવસો પહેલા જ એક દુઃખદ ઘટના, અને દુઃખદની સાથે પણ એક સુખદ ઘટના બની થાઈલેન્ડની અંદર. લગભગ અહીંયા બેઠેલા સૌ કોઈ આ ઘટનાથી વાકેફ છે. લગભગ 13 જેટલા બાળકો, સારા પ્લેયર્સ બાળકો, 12 થી 14 વર્ષના બાળકો રમતા રમતા પોતાની સાયકલ બાઇસિકલ પાર્ક કરી એક ગુફામાં જઈ બેઠા. ખબર નહોતો કે વરસાદ આવી પડશે અને બહાર નીકળવાની એક્ઝિટ માત્ર બંધ થઈ જશે. 16 દિવસ સુધી એ બાળકોને બહાર કાઢવાનો પ્રયત્ન. 10 દિવસ પછી 6 દિવસમાં આયામ ચાલ્યો છે. એક કોચ જે બાળકોને આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિર રીતે રાખી શકે છે. અને એની વચ્ચે સમગ્ર વિશ્વના ડાઈવર લોકોએ પ્રયત્ન કર્યા. એક ડાઈવર તો પોતે મોતને શરણ થયો, પણ છતાં એની વિડીયો કદાચ કોઈકે જોયું હોય, જ્યાં ચામાં ચીડિયા ઉડતા હોય, જ્યાં ઝીરો વિઝિબિલિટી હોય, જોઈ જ ન શકાય
અરે સ્વિમિંગ પુલમાં તરવું કે આજીમાં તરવું એ જુદી વસ્તુ છે, પણ ગુફામાં ભરાયેલા પાણીમાં તરવું, જ્યાં તમે કોઈ વખત નથી ગયા અને ત્યાં તરવું, જ્યાં પોતાને બચવા માટે નહીં પણ બીજાને બચાવવા માટે તરવું, બહુ જુદી વસ્તુ છે. પણ ડાઈવર લોકોએ પ્રયત્ન કર્યો અને 13 લોકોને 14 લોકોને સલામત કાઢ્યા. આજે હું વિચાર કરતો હતો કે આજનો સમારોહ પણ કંઈક આવો જ છે. ગુફામાં રહેલા બાળકોને બહાર નીકળવાની ઈચ્છા હતી, મહત્વાકાંક્ષા પણ હતી, એક જીજીવિષા પણ હતી, પણ સંજોગો એવા હતા કે બહાર નહોતા નીકળી શકતા. એમ આપણા સમાજ પણ ક્યાંક ગુફામાં ખોલવાયેલા છે, ક્યાંક સંકુચિતતાની ગુફા છે, ક્યાંક આળસની, ક્યાંક બેદરકારીની, ક્યાંક ઈર્ષાની, ક્યાંક અહંકારની ગુફાઓ છે, જેનો ત્યાગ નથી કરી શકતા. અને એવા સમયે જરૂર છે કોઈક ડાઈવરની જે ગોતો લગાવીને આપણને બહાર કાઢે. આજનો સમગ્ર સમારોહ એને બહાર કાઢવા માટેનો છે, ગુફામાંથી બહાર કાઢવા માટેનો છે, એક નવી દિશા આપવા માટેનો છે. સિક્રેટ ઓફ સક્સેસ, સફળતા. પ્રત્યેક વ્યક્તિને સફળતા ગમે છે. હાર તો ખાલી પહેરવામાં ગમે છે, જીવનમાં બિલકુલ ગમતી. હાર શબ્દ પહેરવામાં જ ગમે, પછી બિલકુલ ગમે નહીં. હાર શબ્દ નથી ગમતો, જીત ગમે છે, સફળતા ગમે છે. દરેકને પોતાનું નામ અમર કરી દેવું છે. એટલે તો કેટલાક વાસણ પર નામ લખે છે, કેટલાક મકાન પર નામ લખે, ગાડી પર લખે, આગળ લખે, પાછળ લખે. આબુ અંબાજી ફરવા ગયા પથરા પર કોતરીને આવે, નામ લખે છે. નામ રહેવું જોઈએ, મારું નામ અમર રહેવું જોઈએ. અહીંયા તો સિકંદરો અને અકબરો પણ મટી ગયા. એ બધાની વચ્ચે નામ કોનું રહે છે, કોને દિશા દર્શન બતાવી શકે છે, એના માટે થોડોક પ્રયત્ન સિક્રેટ ઓફ સક્સેસ વિષયક પ્રવચન દ્વારા ન કેવળ ઉદ્યોગની સફળતા પણ આર્થિક સફળતા, પારિવારિક સફળતા, માનસિક સફળતા, સામાજિક સફળતા અને આધ્યાત્મિક સફળતા. ક્રિકેટની અંદર કેવળ બોલિંગ આવડે એટલું પૂરતું નથી. બોલિંગ ફાવે, કીપિંગ ફાવે, ફિલ્ડિંગ ફાવે, બેટિંગ ફાવે. એ ઓલ રાઉન્ડર પર્સનાલિટી છે. પાટીદાર સમાજ ઓલ રાઉન્ડર થવું જોઈએ, દરેક બાબતે પરિપૂર્ણ થવું જોઈએ. એ આજનો આ સંદેશ છે. એમાં પણ આ વિષય ઉપર એક સાધુને બોલતા સાંભળી એટલે થોડો ખીચકીચાટ થાય. કદાચ પત્રિકામાં નામ વાંચે એટલે પ્રશ્ન થાય કે બાવાઓ શું વાતો કરવા, ભગવા કપડા વાળા ન જેને બિઝનેસનો અનુભવ છે, જે કોઈ પોતાની પાસે એક પૈસો પણ રાખતા નથી. અહીંયા બેઠેલા મારા 2 સંતોમાંથી કે BAPS ના 1100 સંતોમાંથી એક સાધુ એક પૈસાનો ક્યારે સ્પર્શ નથી કરતા. સ્પર્શ નથી કરતા એટલું નહીં, પોતાનું કોઈ એકાઉન્ટ નથી હોતું, કશું જ નહીં, કોઈ પોતાના વ્યવસાય નથી, છતાં એની વચ્ચે દેશ વિદેશ ઘૂમીએ છીએ. આપના જેવા અનેક ઉદ્યોગપતિઓને મળીએ છીએ. એ હેનરી ફોર્ડની ડેટ્રોઇટની ફોર્ડ કંપની હોય કે માઇક્રોસોફ્ટની સિએટલની કંપની હોય, વી હેવ બીન ધેર, ત્યાં પણ ગયા છે. અનેક કરોડોપતિઓ માણસોને મળીએ છીએ અને વિદેશીઓને જોયા પછી સહેજે સહેજે મનમાં થાય છે કે મારા ભારતીયો આ લેવલ પર કેમ ન હોવા જોઈએ, આપણા માણસો આ લેવલ પર કેમ નહીં. જ્યારે જ્યારે ડોલરની સામે રૂપિયો ગગડ્યો, આ સમાચાર વાંચીએ છીએ ત્યારે ન તો અમે ડોલરને હાથમાં પકડીએ છીએ, ન તો રૂપિયાને હાથમાં પકડીએ છીએ, પણ એક હાર્ટ એટેક જેવું પેઇન થાય છે એક ભારતીય સાધુ તરીકે. મને હંમેશા એમ થાય છે કે એક દિવસ ભારતનો એવો આવવો જોઈએ કે ₹1 = $60 થવા જોઈએ. શા માટે ન કરી શકીએ? આટલું યુવાધન જેની પાસે હોય. થોમસ ફ્રોઇડમેન ન્યુયોર્કની અંદર એક મેગેઝિનની અંદર આર્ટિકલ લખે છે અને બહુ સરસ લખ્યું છે કે જ્યારે અમે નાના હતા અને ભોજનની અંદર એઠવાડ છોડી દેતા હતા, એ સમયે અમારી માતા અમને એમ કહેતા કે દીકરાઓ જમી લો, ભારતના કરોડો લોકોને એક સમયનું જમવાનું પણ નથી મળતું. આજે 20-25 વર્ષ પછી સિનારીઓ બદલાઈ ગયો છે. આજે અમેરિકામાં કોઈ છોકરાઓ સ્કૂલમાં, કોલેજમાં હોમવર્ક ન કરે, લેસન ન કરે. એ સમયે અમેરિકાના પ્રોફેસરો અને અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા પણ બોલ્યા હતા કે દીકરાઓ બરાબર હોમવર્ક, લેસન કરજો, નહીં તો ભારતના છોકરાઓ અમેરિકાની નોકરીઓ લઈ જશે. આજે અમેરિકા ગૂગલના CEO સુંદર પિચાઈ છે, જેનો 1 વર્ષનો પગાર 598 કરોડ છે. સુંદર પણ આપણા છે, સત્યન નાદેલા પણ આપણા છે. ભારતનું બુદ્ધિધન સમગ્ર વિશ્વને હલાવે એટલી શક્તિ આપણી પાસે છે. અમેરિકાને ભારતની
કોઈ બંદૂકની બીક નથી, મિસાઇલની બીક નથી, બોમ્બની બીક નથી, કારણ કે ભારતની એક પણ મિસાઇલ અમેરિકા સુધી પહોંચે એટલી ક્ષમતા જ નથી. એક પણ મિસાઇલ, ન પૃથ્વી, ન અગ્નિ, ન બ્રહ્મોસ, એક પણ મિસાઇલ નહીં. અમેરિકાની બીક છે ભારતના યુવાનોની, ખાલી યુવાનોની નહીં, ભણેલા યુવાનોની. અભણની તો ભારતને પોતાની બીક છે, ભણેલાની બીક છે. એ બધાની વચ્ચે આપણો સમાજ શિક્ષિત સમાજ થવો જોઈએ, સુવિકસિત સમાજ થવો જોઈએ, સુચરિત સમાજ થવો જોઈએ. એક સંત તરીકે BAPS ના અમે 1100 સંતો પૈકીના 250-300 થી વધારે તો અમે એન્જિનિયરો છીએ, ડોક્ટરો છે, CA છે, CS છે. સમગ્ર વિશ્વના અનેક માંધાતાઓને માર્ગદર્શન આપી શકે એવી કારકિર્દીનો ત્યાગ કરી અને ભગવા કપડાની અંદર સમાજના ઉત્કર્ષ માટે આહોમ કરનારા આ પવિત્ર સંતો છે. એટલે આજના સબ્જેક્ટના મેં 5 ટોપિક વિચાર્યા છે. ફર્સ્ટ વન, ડિટર્મિનેશન. સફળતા માટે અતિશય અગત્યનું પગથિયું હોય તો ડિટર્મિનેશન. સેકન્ડ વન, ડેડિકેશન. થર્ડ વન, ડેલિગેશન. ડિસિપ્લિન એન્ડ ડિવોશન. જેની પાસે ડિટરમાઇન્ડ પર્સનાલિટી છે, જમીનમાં પાણી હોય પણ જ્યાં સુધી તમે ન તો બોર કરો, ન તો કૂવો કરો, ન તો પાઇપ નાખો, ન તો મોટર નાખો, ન તો ઇલેક્ટ્રિસિટી પ્લગ ઓન કરો, ત્યાં સુધી કોઈ પાણી એની જાતે બહાર નથી આવતું. તમારે કિંમત ચૂકવવી પડશે, નક્કી કરવું પડશે. એક દાળ ભાત ખાનારો વાણીઓ ભારતને આઝાદ કરી શકે. ગાંધીજીની આત્મકથા વાંચજો છે, સત્યના પ્રયોગ. રાજકોટમાં જ મરિયમબાઈનો કેસ લડતા બાપુ હાથમાં એક કાગળ પકડેને માતાજી આવે. સ્ટેજ પરથી બોલવું એટલે એ કઈ કોમન નથી બધા માટે. બાપુને વાઇબ્રેટિંગ મોડ પર આવી ગયા. એ માણસ ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો બોલે અને અંગ્રેજોને હલાવે, જે અંગ્રેજોએ વિશ્વના 167 દેશો પર રાજ કર્યું હતું. આ ધોળી પ્રજા અતિ બુદ્ધિશાળી પ્રજા છે, હતા ખોબા જેવડા, પણ આખા ભારતને સર કરી નાખ્યું તું, ગુલામ કરી નાખ્યા. એ અંગ્રેજોને હલાવી નાખે કઈ તાકાત એની પાસે? ડિટર્મિનેશન. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પર સ્ટેચ્યુ છે, નીચે આ સેન્ટેન્સ કોતરેલું છે. ડિટરમાઇન્ડ પર્સનાલિટી. જેટલા કઈ આગળ વધ્યા છે, ચંદ્ર પર જઈ શકાય. જે સમયે ગુજરાતના, ભારતના માણસો ચાંદા મામા કહેતા, આજે પણ આપણે ચાંદા મામા કહીએ છીએ અને સુરતને દાદા કહીએ છીએ. કારણ કે જે ઠંડક આપે મામા ને જે તપી જાય દાદા. અને ચાંદામાં ઝૂંપડી છે, બાજુમાં ડોસી છે, બાજુમાં બકરી બાંધી છે, ને એની વચ્ચે 1961 વર્ષની અંદર જોન એફ કેનેડી કહી શકે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, પ્લેન ફરે, એની વચ્ચે કેટલા કેલ્ક્યુલેશન કરે ત્યારે ચંદ્ર ઉપર નીલ આર્મસ્ટ્રોંગ ઉતરી શકે. અને બોલ્યા પછી બીજા જ વર્ષે ચંદ્ર પર કોઈ ઉતર્યું નથી. 10 વર્ષ પછી આ સંકલ્પ સાકાર થયો છે. ભલે સંકલ્પ પછી સાકાર થાય, પણ સંકલ્પ કરો તો ખરા. એટલે ફર્સ્ટ થિંગ છે ડિટર્મિનેશન. અને જે નક્કી કરે છે એને કોઈ પ્રશ્નો નહીં નડે. ઉત્તરાયણમાં નક્કી કરીએ છે પતંગ ચગાવવા છે તો લગભગ દીકરાઓને વહેલા નહીં ઉઠાડવા પડે, એલાર્મ વગર ઉઠશે. પોતાને અગાસી નાની હશે તો મોટી અગાસી શોધશે, સારી ફિરકી લાવશે, દોરી લાવશે અને સનગ્લાસ પહેરશે, કારણ કે સનલાઇટ નડશે. એટલે આંગળીઓ પર કાપા પડવાના હશે તો ટ્યુબ કે ટોટીઓ લગાવશે. અગાસી પર ડીજે સિસ્ટમ ગોઠવશે. કદાચ કાલાવાડ બાજુ પવન નહીં હોય તો સામે કાંઠે ફોન કરશે કે તમારે કેવું છે. પતંગ લઈને ત્યાં લાંબો થશે પણ ચગાઈ પાર પાડશે. ખબર પડે છે, નક્કી થાય છે કે પતંગ ચગાવવો છે તો માણસ ક્યાં પહોંચે. ધીરુભાઈ અંબાણી, દિનકર જોશી એક પુસ્તક લખ્યું છે પુરુષાર્થની પ્રતિભા. વાંચવા જેવું પુસ્તક છે. 400 સિલિંગની નોકરી કરનારો આ માણસ, પેટ્રોલ સ્ટેશન પર નોકરી કરનારો માણસ આ લેવલ પર પહોંચે. ધીરુભાઈના બાપુજીને કોકના ત્યાંથી ભોજનનું આમંત્રણ હોય તો એના ઘરે એનાઉન્સમેન્ટ થતું હતું કે આવતીકાલે બપોરે જમવાનું છે, એટલે આજે રાત્રે ઘરે રસોઈ નહીં બને. એક ટંકનું આગલા દિવસનું બચાવી લેતા હતા અને બીજી જાહેરાત એમ કરતા કાલે બપોરે ત્યાં બરાબર જમજો, આવતીકાલ રાતે ઘરે નહીં બને. 2 ટાઈમનું બચાવી લે. ધીરુભાઈ ચડીઓ પહેરતા હતા લાઈટો વાળી. જૂના લોકો પહેરી હશે. અત્યારે જેમ લાઈટો વાળા ટી શર્ટ આવે, શૂઝ આવે ને, આપણે તો ચડીઓ લાઈટો વાળી આવતી હતી. ઠીકડા ફટકાર્યા ઉત્તરાયણના દોરાથી ગોદડા સીવતા તેમ. એ બધાની વચ્ચે આટલી 90,000 કરોડની એસેટ ઉભી કરી શકે
પણ ધીરુભાઈના જીવનમાં લખ્યું છે એનસીસી ની પરેડના સાહેબ આવ્યા હતા અને જીપમાં બેસી નીકળતા હતા. ધીરુભાઈ પણ એનસીસી ના ક્રેડિટ તરીકે ત્યાં ઉભેલા હતા. બધાય સલામ કરી અને ધીરુભાઈ એમ સંકલ્પ કરે છે કે ક્યાં સુધી લોકોને સલામ કરવી, લોકો આપણને સલામ કરે એવા ક્યારે થઈએ. સંકલ્પ તો કરો, સપના તો જુઓ થોડાક. થિંક બિગ. મોટું કેમ ના વિચારી શકીએ? જેને એક હોટલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય, મોહનસિંહ 6 માસનો બાળકને એના પિતા અત્તરસિંહનું મૃત્યુ થઈ ગયું હોય, બૂટ ચપ્પલની એક નાનકડી દુકાનમાં નોકરી કરે અને એક હોટલમાં એન્ટર થવા માટે ગયા, સિમલામાં સેસિલ હોટલમાં, અને કે છે ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ ઇન ધીસ હોટલ. સિમલાની સેસિલ હોટલમાં એને કાઢી મૂકવામાં આવ્યા. એ સમયે એને સંકલ્પ કર્યો કે તારે ટક્કર મારવી હોટલ ના બનાવું તો હું મોહનસિંહ. અને એને પ્રયત્ન કરતા કરતા હોટલ બનાવી, એ વિશ્વવિખ્યાત બોમ્બેની ઓબેરોય હોટલ. બૂટ ચપ્પલમાં નોકરી કરનારો માણસ ઓબેરોય હોટલ બનાવી શકે? જિલેટ રેઝર, જે એના નામ પરથી જિલેટ ને બધું બહાર આવ્યું, એક સામાન્ય દુકાનમાં નોકરી કરનારો માણસ આ લેવલ સુધી વધી શકે? શક્ય છે. અજીઝ પ્રેમજીએ બિઝનેસમેન ઓફ ધ યર, વિપ્રોના અજીઝ પ્રેમજી, એને એક બહુ સરસ સ્લોગન આપ્યું હતું એના સફળતાના ઇન્ટરવ્યુમાં કે હંમેશા મોટા ગજાના વિચારો કરવા, મોટા ગજાના વિચારો કરવા. આપણે સંકલ્પ કરવાનો છે. ચાઇના જેવો દેશ છે, બધા સાઈઝમાં બહુ નાના પણ મોટા મોટા હંફાવે એવા છે. ખાવામાં આપણા જેવા કોઈ મસાલા હારા ખાતા નથી, છતાં પણ ભલભલાને આંટી મારે. એના ઓલિમ્પિકમાં મેડલ હોય એટલું તો આપણું ગ્રાન્ડ ટોટલ ના હોય. અત્યાર સુધી જ્યારથી ઓલિમ્પિક શરૂ થઈ એટલું ટોટલ ના હોય. એ ચાઇના દેશ બધી જ કોમ્પિટિશનમાં મેડલ પ્રાપ્ત કરે, પણ બાસ્કેટબોલમાં મેડલ ના આવે. કે બાસ્કેટબોલ તો હાઈટ જોઈએ અને એને બધા પૂછી આ બધા થિંકવું જોઈએ, એટલે નંબર ના આવે. એટલે વિચાર કર્યો કે નંબર કેમ ના આવે, કંઈક કરીએ. શું કરવું છે? આખા ચાઇનામાંથી હાઈટ વાળા છોકરા શોધો, આખા ચાઇનામાંથી હાઈટ વાળી છોકરીઓ શોધો, બાસ્કેટબોલની ટ્રેનિંગ આપી, બંનેને લગ્ન કરાવડાવ્યા. એની જે પ્રજા થઈ એ હાઈટ વાળી બાસ્કેટબોલ વાળી થઈ અને એમાંથી મેડલ લાયા. શું વિચારે છે? આપણને કલ્પના પણ ના થાય. બેઇજિંગ ઓલિમ્પિકનો વિડિયો જોજો તમે. ચાઇના બેઇજિંગ ઓલિમ્પિકનો વિડિયો છે. 4 વર્ષ ઇનોગ્રેશન સેરેમનીની પ્રેક્ટિસ કરી છે. 4 વર્ષ ઇનોગ્રેશન સેરેમની પ્રેક્ટિસ કરી છે. અને વધારે આશ્ચર્ય તો મને એ થયું કે જેટલા ડાન્સર હતા, ઓન ફિલ્ડ ગ્રાઉન્ડ પર ડાન્સ કરનારા હતા, એ બધાને ડાયપર પહેરાવી દેતા હતા. મોટા મોટા ડાયપર કેમ? એ કે પ્રેક્ટિસ દરમિયાન વચ્ચે ક્યાંય જવાનું નહીં. હા, ચાઇના છે એટલે નંબર લાવે કે ના લાવે. ડિટરમાઇન પર્સનાલિટી. અને આપણા ત્યાં તો દરેકને વિકલ્પ નક્કી જ હોય. વિકલ્પ નક્કી કરીને જ કામ કરે. છોકરાને પૂછીએ શું થવું? ડોક્ટર. ટ્રાય કરીએ, ના થાય તો એન્જિનિયર તો છે જ. એ નહીં થવાય તો બીએસસી તો છે જ. પૂછીએ બીએસસી નહીં મળે તો હીરાની ઘંટીઓ તો છે જ. અને એમાં તો મંદી છે. તો એક છોકરો મને કે નહીં તો તમારી બાજુ આવતા રહીશું. તો આ કઈ પાંજરાપોળ છે? આપણું બધું જ વિકલ્પ વાળું છે એટલે આગળ નથી વધતું. કમિટેડ નેચર, ડિટરમાઇન પર્સનાલિટી થઈ જ શકે. એટલે આજનો પ્રથમ વિષય આ છે. આપણે કરી શકીએ છીએ, ચોક્કસ કરી શકીએ. એસ આઈ કેન. હેલન કેલર આંધળી હતી, મૂંગી હતી, બેરી હતી, એને પ્રશ્ન પૂછ્યો કે ત્રણેય નથી એનું દુઃખ નથી તમને? હેલન કેલર શું બોલ્યા કે મને આંખ નથી એનું દુઃખ નથી, પણ જેને આંખ છે પણ વિઝન નથી ને એવા લોકોનું મને બહુ દુઃખ છે. આંખ છે પણ વિઝન નથી. આજના સમારોહનો પ્રથમ સબ્જેક્ટ છે એસ આઈ કેન. હું કરી જ શકું. અને એવા લોકોની વાતો ન સાંભળો જે તમને અટકાવે, જે તમને રોકે, જે તમને પાછા પાડે. હું કરી જ શકું. એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ બની શકે, પોતાની બેનની બંગડીઓ વેચીને કલામ એરોનોટિકલ એન્જિનિયર બની શકે, તો અહીંયા બેઠેલા યુવાનો શા માટે લેવલ પર ન પહોંચી શકે? સેકન્ડ થિંગ છે ડેડિકેશન. કેવળ ડિટર્મિનેશન, કેવળ સંકલ્પથી, કેવળ સપનાથી તો મુંગેરીલાલ કે હસીન સપને થઈ જાય. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. કિંમત ચૂકવવી પડે. થોડાક વર્ષો પહેલા જીનીવામાં કોન્ફરન્સ હતી, બિલ ગેટ્સનું એક લેક્ચર હતું. લેક્ચરનું ટાઇટલ હતું બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ.
બિઝનેસ કઈ ગતિથી કરવાનો? શાપરની ગતિથી, મેટોડાની ગતિથી, આજીની ગતિથી, સમ્રાટની ગતિથી, ભક્તિનગરની ગતિથી? કઈ ગતિથી? ધ સ્પીડ ઓફ લાઇટ. લાઇટની ગતિથી બિઝનેસ કરવાનો છે. એ બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. કદાચ આમાંથી કોઈ 4 કરોડ વાળા આગળ હોય, કદાચ. દર કલાકે 4 કરોડ કમાય છે. રાત્રે સુઈ જાય 6 કલાક, સવારે ઉઠે ત્યારે 24 કરોડ રેડી હોય. આપણે ચાનું ઠેકાણું ના હોય. એમને સફળતા મળી છે. 46 અબજ ડોલરની એસેટ. બિલ ગેટ્સ લખે છે સિએટલની એક નાનકડી સ્કૂલની અંદર સ્કાઉટ બોય તરીકે સિંગદાણા વેચવાનું કામ પણ કર્યું છે. જ્યારે બધા જ મારા મિત્રો બારીની બહાર ડોકા કરતા હોય ત્યારે મેં બારીઓ બંધ કરીને ફોકસ કર્યું છે. ત્યારે હું દુનિયાને વિન્ડોઝ આપી શકું છું. જે વિન્ડોની બહાર જોજો કરે વિન્ડોઝ ના આપી શકે. ડિટર્મિનેશનની સાથે સાથે એનું ડેડિકેશન છે, ચોક્કસ શક્ય બને. વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી એક વ્યક્તિ. આજે રાજકોટમાં એક મંદિર આપ જોવો છો. આ તો ખાલી સેમ્પલ છે. આવા 55 દેશમાં 1300 મંદિરો છે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ 1300 મંદિરો, અમારા જેવા 1100 સાધુઓ. આ કઈ રીતે કાર્ય થઈ શકે? પણ કેવળ સંકલ્પથી નથી થયું. 2.5 લાખ ઘરોની અંદર એ પોતે ગયા છે. 7 લાખ પત્રો એમણે વાંચ્યા છે, એના જવાબ આપ્યા છે. 18,000 ગામડાઓમાં ગયા છે. ગુજરાતનો, ભારતનો કયો વ્યક્તિ 18,000 ગામડાઓની અંદર વ્યક્તિગત રૂપે ગયો હોય? સફળતા એમને નથી મળતી. સખત પુરુષાર્થ એમણે કરેલો છે. એડિસન હોય, ન્યૂટન હોય, કોઈ પણ વ્યક્તિ એમનો પુરુષાર્થ એમને આ લેવલ સુધી પહોંચાડે છે. લોંગ ફેલોએ બહુ સરસ વાત કરી છે. ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન રીચ અને કેપ્ટ were not attained by sudden flight. કેબીસી માં રમત રમીને કરોડપતિઓ બહુ નથી થયા. કોણ બનેગા કરોડપતિઓ જોઈને. એ તો એની જાત મહેનતથી આગળ વધ્યા છે. ક્યારે આગળ વધી શક્યા છે? નેપોલિયન લખે છે 32 વર્ષે જે અડધું વિશ્વ જીત્યો તો નેપોલિયન લખે છે મારી સ્કૂલના બીજા છોકરાઓ જ્યારે રમતોમાં વ્યસ્ત હતા ત્યારે હું યુરોપના નકશાનો અભ્યાસ કરતો હતો. યુરોપના નકશાનો અભ્યાસ કરે, ડેડિકેશન, ત્યારે શક્ય બને છે. નિષ્ફળતા મળશે સંકલ્પથી, કેવળ થોડા ઘણા પુરુષાર્થથી સફળતા ન પણ મળે. નિષ્ફળતાની વચ્ચે ટકી રહેવું છે. 10 સપ્ટેમ્બર 1964 ચાઇનામાં એક બાળકનો જન્મ થયો. ભણવા મૂક્યો. 5મામાં 2 વખત નપાસ થયો. 8મામાં 3 વખત નપાસ થયો. કોલેજમાં 3 વાર નપાસ થયો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એપ્લાય થયું. 10 વખત રિજેક્શન આવ્યું. કુલ અભ્યાસમાં 24 વખત નિષ્ફળતા મળી. મેથ્સમાં 120 માંથી 10 1 આવ્યા. એક જ માર્ક આવ્યો. 1 આઉટ ઓફ 120. નોકરીમાં 30 અરજી કરી, બધી રિજેક્ટ થઈ. પોલીસ માટે એપ્લાય કર્યું, રિજેક્શન આવ્યું. KFC ના સ્ટોરમાં એપ્લાય કર્યું. 24 જણામાંથી 23 સિલેક્ટ થયા. અનફોર્ચ્યુનેટલી હી વોઝ 24. હવે શું કરતો હોય? ગલ્લો ખોલીને બેઠો હોય, ચાપડી ઊંધિયાની લારી કરી હોય. એ માણસ પાસે અત્યારે એસેટ છે $23.82 બિલિયન. 50,000 લોકોને રોજી રોટી આપે છે. હમણાં હોંગકોંગમાં એક મકાન લીધું છે 1300 કરોડ રૂપિયાનું. એનું નામ છે અલીબાબા ગ્રુપના જેકમાં. અલીબાબા ગ્રુપનો જેકમાં. જેને ઇંગ્લિશ નહોતું આવડતું, ચાઇનીઝ માણસ 30 વખત અભ્યાસમાં નિષ્ફળ, નોકરીમાં નિષ્ફળતા, અને આ લેવલ સુધી પહોંચી શકે. યુવી દ્વારા જે બિઝનેસ વિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે ને, યાદ રાખીએ, નિષ્ફળતા મળશે. એની વચ્ચે ટકી રહેવું છે. સૂર્ય ગમે તેટલો પ્રકાશિત હોય, એની આગળ પણ વાદળ આવે. વાદળ આવે એટલે સૂર્ય દેખાતો બંધ થઈ જાય ને અંધારા જેવું થાય. એ સમયે સૂર્ય રડવાનું ન હોય, પવનની પ્રતીક્ષા કરવાની હોય. કોઈ વાદળું ક્યારે લાંબુ નથી હોતું, પરમેનન્ટ લાંબુ નથી હોતું, શાશ્વત નથી હોતું. વાદળ ખસી જશે, સૂર્ય પાછો પ્રકાશિત થઈ જશે. એમ આપણા ઉદ્યોગમાં, વ્યવસાયમાં ક્યારેક કોઈક વાદળા આવે, થોડીક પવનની પ્રતીક્ષા કરો, હટી જશે વાદળું, નીકળી જશે, ફરીથી પાછા પ્રકાશિત થઈ અને પ્રકાશ આપવા લાગીશું. એ બધાની વચ્ચે માણસો કેવી મહેનત કરે છે, ડેડિકેશન, એ આપણે સમજવાનું છે, સંકલ્પ કરવાનો છે. પુરુષાર્થ. 80 વર્ષે વ્યક્તિ
એક કિસાનનો દીકરો ગ્લેશિયર પાણીનો સંગ્રહ સ્થાન ઉભો કરી શકે? લોકોની ટીકા શંકાની વચ્ચે પણ પ્રયત્ન કરતા રહીને ડેડિકેશન આ છે. એન્ડ થર્ડ થિંગ, ડિસિપ્લિન. ડિટર્મિનેશન હશે, ડેડિકેશન હશે, પણ જો ડિસિપ્લિન ક્યાંક ચૂક્યા. થોડાક વર્ષો પૂર્વે ભારતમાં એક અજીબ સી ઘટના બની. એક યુવાન વિદ્યાર્થીનું નામ દેવાશીષ ઘોષ, અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એને સ્ટડી કર્યું. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયો, ગોલ્ડ મેડલ એને પ્રાપ્ત થયો. દિલ્હી આઈઆઈટી ની અંદર એડમિશન પ્રાપ્ત થયું. આઈઆઈટીમાં 9.9 આઉટ ઓફ 10 એને પ્રાપ્ત કર્યા. રડાર ટેકનોલોજીમાં પીએચડી નો અભ્યાસ એને શરૂ કરવો હતો. સિનોપ્સિસ લખી. રડાર ટેકનોલોજીમાં એનું સંશોધન એ હતું કે ઓછી હાઈટ પર વિમાન ટેક ઓફ થાય અને તરત જ ખબર પડી જાય કે દુશ્મન દેશની ચાલ ચલગત શું છે. એના પર એનું સંશોધન હતું. ભારત સરકારને ખબર પડી કે આ તો જીનિયસ પર્સનાલિટી છે, આનો ઉપયોગ કરવાનો છે આપણે, એટલે સરકાર એને ટોટલ સ્કોલરશિપ આપી. સંરક્ષણ મંત્રીએ કલામ સાહેબે એને લેટર લખ્યા, વિદેશ ભણવા માટે મોકલ્યો નાસામાં. અમેરિકન ગવર્મેન્ટે એને ત્યાં પરમેનન્ટ રહેવા માટેનું સિટીઝનશીપ આપવાની તૈયારી બતાવી, પણ એ ભારતનો વિદ્યાર્થી ત્યાં ન રહ્યો ને ભારત આવ્યો. કેટલી અસ્મિતા કહેવાય, કેટલો બુદ્ધિશાળી વિદ્યાર્થી. પણ મારે દુઃખ સાથે આજે કહેવું છે, એ વિદ્યાર્થી આજે અમદાવાદમાં એક મિલમાં 5-7 હજારની નોકરી કરે છે. અમદાવાદની મિલમાં કાપડની નાનકડી ફેરી કરવાનું કામ કરે છે. શા માટે દેવાશીષ ઘોષ જેવો આવો હોનાર વ્યક્તિ શા માટે આ રીતે સ્લીપ થઈ ગયો? વ્યસનો, દૂષણો, દુરાચારો કયા રસ્તાએ માણસને લઈ જઈ શકે છે. લગભગ 7 વર્ષ પહેલા મને એક ફોન આવ્યો. વહેલી સવારે આરતીમાંથી અમે લોકો નીચે ઉતરતા હતા. મને કે સ્વામીજી આશીર્વાદ આપો. કોણ બોલો છો? મને કે મેં આપના લેક્ચર બહુ સાંભળ્યા છે એટલે હું આપને ઓળખું છું, તમે તો મને ન ઓળખતા હો, તો પરિચય આપો. મને કે પરિચય આપવાનો ટાઈમ નથી અત્યારે. શા માટે ફોન કર્યો? મને કે આત્મહત્યા કરવી છે, એટલે બ્લેસિંગ્સ આપો, સારી રીતે મરી જવું. અમે કોઈને મરવાના આશીર્વાદ નથી આપતા, જીવવાના જ આપીએ છીએ. શા માટે મરવું છે? મને કે બધું મને ન પૂછો, સમજાવવાનો અત્યારે કોઈ સમય નથી. તું અત્યારે ક્યાં ઊભો છે? મને કે જંકશન થી થોડેક દૂર, પ્લેટફોર્મ થી લોકોને ન દેખાય એટલે ટ્રેક ઉપર ઊભો છું. આપનો ફોન પૂરો થાય એટલે તરત સુઈ જઈશ ને મરી જઈશ. તારે મરવું જ તો છેલ્લે ફોન મને શું કરવા કર્યો? હવે કોલ ડિટેલમાં છેલ્લો નંબર મારો આવ્યો. એટલે મારે થોડું ધંધે તો લાગવું જ પડશે. હવે 5 કોલ આવશે ડિપાર્ટમેન્ટમાંથી. મારે એને બચાવો. તો કોઈ માણસ આપણને કીધા વગર મરે એનું પણ એક દુઃખ હોય છે, પણ કહીને મરે ને આપણે બચાવી ના શકીએ એનું તો અનંત દુઃખ હોય છે. શા માટે મરવું છે વાત બાજુ પર જવા દે. આવતીકાલે તું મરજે. મને કે કેમ કાલે? ધાર્મિક વિધિ કરવી પડે. કે એમાં એ વિધિ હોય? આ મરતા પહેલા હિન્દુમાંથી વિધિ કરવી જ પડે. મને કે ના કરીએ તો તો ભૂત થવું પડે. મારે ઇમોશનલ કન્વિન્સ કરવો હતો. મને કે વિધિ રાજકોટમાં કરે કોણ? હું એમાં હું એક્સપર્ટ જ છું. મને કે તમે ક્યાં છો? મેં કાલાવાડ રોડ પર મંદિરે. તું આવી જાય. જંકશન થી આવતા 15-20 મિનિટ થાય. મેં એને જોયેલો નહીં, ખાલી અવાજ સાંભળ્યો, ઓળખવો કરી તે. એટલે 2-5 યુવાનો આયા એટલે હું દરેકને પૂછ્યું. મેં કીધું તું ભાઈ પાટા પરથી આવ્યો? મને કે અમે શું કરા પાટા પરથી આવીએ. 6-7માં એનો નંબર લાગ્યો. મેં કીધું કેમ મરી જવું છે? મને કે મરવા દેવો જોઈએ. શા માટે મને પાછો લાવ્યા? શરબત પીવડાવ્યું, બેસાડ્યો, વાતો કરી. કેમ મરવું છે? મને કે છેલ્લા 2.5 વર્ષથી મને ઘરે આવવા દેતા નથી. મારી છાપામાં જાહેરાત આપી દીધી છે, ઘરના લોકોએ સંબંધો કાપી નાખ્યા છે. તો આટલું બધું તારી સાથે કર્યું તો તારા મા બાપની ભૂલ કહેવાય, આવું ન કરવું જોઈએ. એટલે રાજી થયો. તારી કઈ ભૂલ હતી? મને કે ના મારી તો કોઈ ભૂલ નહીં. તો અહીં થોડી ઘણી નાની નાની ભૂલ હતી. લગભગ અકસ્માત થાય એમાં આપણી તો કોઈ ભૂલ હતી જ નથી. ભૂલ બધી સામેવાળાની છે. છૂટાછેડામાં પણ આપણી કોઈ ભૂલ હતી. હમણાં એક ભાઈ મળ્યા, 3 વાર છૂટું થયું. કેમ 3જી વાર છૂટું? મને કે વાત જવા દો ને, એવા ભંગાર પાત્રો આવી જાય છે ને. કીધું એક વાર નાળિયેર ખરાબ નીકળે તો ચાલે, 3 વાર નીકળે તો ખખડાવું તો જોઈએ. હારાને કીધું તારી કોઈ ભૂલ જ નહીં. 3 વાર છૂટું થાય તો એ સામે વાળાની ભૂલ.
માણસ માત્ર એમ માને છે કે બીજાની તકલીફ છે. જેટલા પુરુષો છે બધા શું માને, અમારી ઘરવાળી હારી છે, થોડું કે કચકચ કરવાનો શંકાનો સ્વભાવ કાઢી નાખે તો લક્ષ્મીબાઈ જગ્યાએ એની મૂર્તિ પધરાવવાની. પણ સેજ સ્વભાવ, દરેકને ઇરિટેશન સેજ બીજાનું થયા કરે છે. એ બધાની વચ્ચે તારી કઈ ભૂલ, મને કે હું ગુટકા ખાતો હતો. બીજું કઈ, બીજું નાનું કઈ, મને કે હું સિગરેટ પણ પીવા લાગ્યો. બીજું કઈ નાની નાની ભૂલ, મને કે દારૂ પણ પીવું છું. બીજી મેં કીધું નાની ભૂલ, મને કે માંસ પણ ખાવું છું, વ્યભિચાર કરું છું. બીજી કઈ ભૂલ, મને કે સ્વામી હું જુગાર રમ્યો. જુગાર કેટલાનો રમ્યો? 40 લાખ રૂપિયા. હું જીત્યો ખાર્યો, મને કે જીત્યો થોડા કાઢી મૂક્યો. આ બાદથી કાલાડ થી અમે કાંઠે રહેવા જવું પડ્યું સુચિતમાં, એટલે મને ઘરેથી કાઢી મૂક્યો. રાજકોટની એક સેલ્ફ ફાઇનાન્સમાં 10th સ્ટાન્ડર્ડમાં એના 89% હતા. 11th માં એ ગ્રુપમાં એને એડમિશન લીધું હતું, પણ છતાં એક ડિસિપ્લિન ચૂક્યો, આજે આ કક્ષાએ પહોંચ્યો છે. ન કેવળ ભારતના યુવાનો, ભારતના અનેક ઉદ્યોગપતિઓ, ન કેવળ ભારતના, વિશ્વના અનેક લોકો એ માઇક ટાઇસન હોય, એક પંચ મારે ને મારું તમારું મોઢું 180-360 ફરી જાય. એ માઇક ટાઇસન પણ હોલી ફિલ્ડનો કાન ખાઈ ગયો અને રેપિંગ કેસમાં આવ્યો અને 6 મહિના જેલમાં જવું પડ્યું છે. ટાઈગર વુડ્સનો બંગલો મેં જોયો છે માયામીમાં, $40 મિલિયન નો બંગલો છે. એ ટાઈગર વુડ્સને પણ પ્રોબ્લેમ થયો. માણસ ડિસિપ્લિન ચૂકે એ પ્રશ્ન ક્લિન્ટનને પણ થાય, એ પ્રશ્ન વિજય માલ્યાને પણ થાય, એ પ્રશ્ન સુબ્રતો રોયને પણ થાય. જ્યાં ડિસિપ્લિન ચુકાઈ, સાપ સીડી જેવું છે, ઉપર પહોંચતા વાર લાગે, નીચે ઉતરતા બિલકુલ વાર ના લાગે. સીડી ચડતા બહુ જ વાર લાગે, પણ સીડી પરથી લપસતા નીચે ક્યારે ઉતરી ગયા ને એ ખબર ના પડે. નીચે ઉતરી જવાય એના માટે છે ડિસિપ્લિન. ભારત આ ડિસિપ્લિનના અભાવથી આજે સહન કરી રહ્યો છે. આપણા ત્યાં પ્રમાણિકતાની ડિસિપ્લિન નહીં. એકવાર ભારતનો માણસ મરી ગયો, નરકમાં ગયો. ત્યાં બોર્ડ માર્યા હતા, અમેરિકાનું નરક, ભારતનું નરક, ઇંગ્લેન્ડનું નરક. અહીંયા પાછું આ બધું. ત્યાં દરેક નરક આગળ લાઈન હતી. ભારત વાળા લાઈનમાં હતા, અમેરિકા વાળાની લાઈનમાં, બ્રિટન વાળાની લાઈનમાં. પૂછ્યું પનિશમેન્ટ શું છે? એ કે લોખંડના ખીલાની પથારી, શાર્પન નીડલ્સ હોય, એના પર 7 દિવસ સુવડાવે. બીજી પનિશમેન્ટ ઇલેક્ટ્રિકની ચેર આવે અને કરંટ વાળી ચેર, એટલે તમને આંચકા આપે. ત્રીજી પનિશમેન્ટ એક માણસ આવે, ઇલેક્ટ્રિક હન્ટર ફટકારે. એ કે બધે સેમ? હા કે બધે સેમ. તો ભારતની લાઈનમાં તો દોડિયા ઉભા હતા, બ્રિટન વાળા આપણી લાઈનમાં, અમેરિકા વાળા આપણી લાઈનમાં. એટલે આણે કીધું ભાઈ તમારા ઓબીસી ના કોટા છે તો ઓપનની સીટો શું કરવા બગાડો છો? તમે પાટીદારોને હળી ના કરો, અમારે આંદોલન કરવા પડે છે. પછી તમે તમારામાં જાઓ ને. એ બધાની વચ્ચે એને ઇન્કવાયરી વિન્ડો પર પૂછ્યું, ભાઈ ભારતના નરકમાં સજા ઓછી છે, લોખંડના કિલ્લા નથી? એ કે જેટલા આવતા ગયા હલઈ લઈને કઢાવતા ગયા છે એટલે પાટિયું વધ્યું છે. પછી ઇલેક્ટ્રિક ખુરશી, આ કે ખુરશી છે પણ લાઈટના ધાંધિયા છે, જ્યોતિર્ગ્રામ હજી થયું નથી. પછી કે પેલો હન્ટર વાળો ભાઈ, હા કે આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે. આપણા ત્યાં નીચે જે થતું હોય ને એ જ ઉપર નરકમાં એ થાય. ડિસિપ્લિનનો અભાવ. આપણે કર્મની અંદર આ નિષ્ઠા ન રાખી શકીએ ભારતીય માણસો. રાજકોટમાં પોલીસ ખૂટે છે કે કેકેવી હોલ પાસે, કે જ્યાં જ્યાં પોલીસોની જરૂરિયાત હોય એ પોલીસો કરતા શું હોય છે? દરેક પોલીસને દોષ દેવાનો મારો આશય નથી, ઘણા સારા પણ છે. સમાજમાં પોલીસોની ખામી નથી, પોલીસની ખામી છે. સમાજમાં શિક્ષકો ખૂટતા નથી, શિક્ષકત્વ ખૂટે છે. સમાજની અંદર વેપારીત્વ ખૂટે છે. સમાજમાં સાધુઓની ખોટ નથી, સાધુત્વ ખૂટે છે. ત્વ ઉમેરાવું જોઈએ, આ તત્વ ખૂટે છે. આપણે એક પ્રમાણિક હોવા જોઈએ ભારતીયો. કોઈ પણ બાબતની અંદર આ ડિસિપ્લિન આપણા મનની અંદર હોવી જોઈએ. એક કર્મઠતાની ડિસિપ્લિન, વ્યસન બાબતની અંદર ડિસિપ્લિન. દુઃખ સાથે કહેવું પડે છે, પાકિસ્તાન આપણા 5-10 માણસોને મારે છે અને ભારતની અંદર એક ચિંતાનું મોજું છવાઈ જાય છે, જ્યારે તમાકુ ને ગુટકા ને દારૂ દર વર્ષે 8 લાખ ને 10 લાખ મારે છે. કેમ ચિંતા નથી થતી ભારત દેશવાસીઓને? અત્યાર સુધીમાં મુશરફે આપણા જેટલા માણસો નથી માર્યા, જેટલા બેનજીર ભુટ્ટોએ નથી માર્યા, એટલા લોકોને માણેકચંદે માર્યા છે. એની સામેની કોઈ વોર નહીં, એની સામેની કોઈ સર્જિકલ સ્ટ્રાઇક નહીં. પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ શકે છે, પણ જે ગુટકા ફાકી, તમાકુ, દારૂ આપણને નુકસાન કરે છે એની સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવી છે. આપણે એ કામ કરવાનું છે. ડિસિપ્લિન એટલે આ છે.
હાઈટ પર પહોંચ્યા પછી પણ જો આ નહીં હોય અને એમાં એ કેરેક્ટર નહીં હોય તો મોહમ્મદ અલી હેવીવેઇટ ચેમ્પિયન લખે છે, મેં સુરા સુંદરી મોજ મજાનું એક પણ પાસું બાકી રાખ્યું નથી, એટલે આજે મારી જોઈએ એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી. શ્રીદેવી થોડાક સમય પહેલા ગુજરી ગયા, કેટલાક દુઃખી થયા છે. કેમ મર્યા? બહુ ઊંડા મારે ઉતરવું નથી, પણ જે મીડિયા કહે છે એ કારણ આપ બધા જાણો છો. સંજીવ કુમાર જેવો અભિનેતા 49 વર્ષે કેમ મરી ગયો? કારણ કે સવારે ઉઠીને કોગળા પણ દારૂ ના કરતો હતો. મીના કુમારી જેવી હિરોઈન શા માટે 47 વર્ષે મરી ગઈ? 49 વર્ષે? કારણ કે દારૂ. દુનિયાના જેટલા કઈ માણસો સારી હાઈટ પર પહોંચ્યા પછી પણ અધઃપતન થાય છે, એનું કારણ આ વ્યસન છે અને દુરાચાર છે. આજે આપણે પાટીદાર સમાજે આ સંકલ્પ કરવો છે. આજે આ દિશાની અંદર આગળ વધવું છે. યુએ ક્લબે આ દિશામાં આગળ વધારવા છે બધાને. ગમે તેવી પ્રસિદ્ધિ હશે, નીચે ઉતરતા વાર નહીં લાગે જો એક ડિસિપ્લિન ચૂક્યા તો. આપણે કર્મની પ્રમાણિકતા, આપણે સમયની પ્રમાણિકતા, આપણે ચારિત્રની પ્રમાણિકતા, સત્યની પ્રમાણિકતા, એ લેવલથી દેશને આગળ લઈ જવો છે. ટીકા કરવાથી ઇટ્સ ઇઝી ટુ ક્રિટિસાઇઝ, ઇટ્સ બેટર ટુ લાઇટ એ કેન્ડલ. એક અગરબત્તી કે મીણબત્તી પ્રગટાવી એ સારી છે. નિહાળીએ જ ના. દરેક વ્યક્તિ બીજાને સલાહ આપી શકે છે, બીજાની ભૂલ શોધી શકે છે, ઉતારી પણ શકે છે. ઊંટ કહે આ સમામાં વાંકા વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, ભેંસના તે શિંગ વાંકા, વારણના તે નખ વાંકા, બધાનું બધું વાંકું છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. બીજાને તો એક વાંકું છે, આપના તો 18 વાંકા છે. ડિસિપ્લિન એટલે આ છે, હું શું કરી શકું, બીજા શું કરે નહીં, હું શું કરી શકું, વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી. એ ડિસિપ્લિન આજે આપણે આ સમારોહમાંથી શીખવી છે. એન્ડ ફોર થિંગ ડેલિગેશન. ડેલિગેશન કહેતા જે અમે આ સમાજમાં જોયું છે, સૌ કોઈને સાથે રાખવાની ભાવના. સફળ માણસો પણ નિષ્ફળ આમાં જાય છે. સ્ટીવ જોબ્સ $1000 થી એપલ કંપનીનો પ્રારંભ કર્યો. એનો મિત્ર હતા વોઝનિયાક. એના $1000, આના $1000. એક ગરાજની અંદર કંપનીનો પ્રારંભ કર્યો. 21 વર્ષે મલ્ટી મિલિયોનર બની શકે છે. એ સ્ટીવ જોબ્સ નિષ્ફળ ગયા પોતાના પાર્ટનર સાથે કામ લેવામાં. અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ નિક્સન જ્યારે સ્ટેજ ઉપર પ્રાઇઝ આપતા હોય ત્યારે સ્ટીવ જોબ્સ ગયા, ત્યારે વોઝનિયાક સ્ટેજ પર ન ગયા, અને વોઝનિયાક ગયા ત્યારે સ્ટીવ ન ગયા. કારણ કે જેલસી હતી, ઈર્ષ્યા હતી. પ્રોબ્લેમ આ છે. હવે વાત સમજવી એ છે, આપણે દુખી થઈએ છીએ, બીજાની પ્રગતિથી દુખી થઈએ છીએ. સક્સેસ મને મળે તો ખૂબ આનંદ છે, પણ બીજાને સક્સેસ મળે તો એસિડિટી હાઈપર થશે. એક છોકરો મારી પાસે આવ્યો, મને કે સ્વામી પપ્પાને પણ બાઇક લઈ આપે. એટલે મેં એના પપ્પાને રિક્વેસ્ટ કરી, મેં તમારો દીકરો હવે કોલેજમાં આવ્યો છે તો બાઇક લઈ આપો. સારું, હવે ઉંમર લાયક છે, પ્રેશર તો ન કરે કારણ કે ખર્ચવાના એને હતા. મને કે સ્વામી લઈ આપીશ, સુઝુકી જેવું લઈ આપ્યું, પણ 55-58 હજાર. મંદિરે મારી પાસે લાવ્યો, ચાંદલા કર્યા, પૂજન કર્યું, કિચન બતાવ્યું મને. પછી મંદિરમાં કોઈ ના ઊભું હોય તો હોર્ન મારે. કે નવી નવી ગાડી આવી હતી, બહુ આનંદમાં હતો. એવામાં થોડાક સમય પછી મંદિરમાં તો ઘણી ગાડી આવતી, એમાં પેલું યાવા બુઝા જેવું એક બાઈક આવ્યું. મીઠું પડે તો ઊભું કરો, 2-3 જણા જોઈએ. એને હું ચાંદલા કરતો તો એમાં સુઝુકી વાળો દૂર ઊભો હતો. એટલે મેં એને નજીક બોલાવીને કીધું, જો બાઈક આને કહેવાય. ત્યારથી એને તકલીફ થઈ ગઈ છે, દુખી થઈ ગયો છે. વી લીવ ઇન કમ્પેરિઝન. સફળ થવું છે ને, આપણી લીટીમાં સફળ થજો. કોઈકના કરતા સફળ થવું છે એ માનવા બેઠા ને ક્યારે સફળ નહીં થવાય. તમે ગમે તેટલા સારું દોડતા હોય પણ બીજાની ટ્રેકમાં પગ મૂક્યો ને તો ફાઉલ ગણાય. બોલ ગમે તેટલો સારો હોય પણ ક્રીઝ પર મૂક્યો તો નો બોલ ગણાય. કોઈની ક્રીઝ પર પગ ન મૂકો, કોઈને ફાઉલ કરવાનો પ્રયત્ન ન કરો. આપણી ટ્રેકમાં આગળ વધવું છે. આ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ કહેતા, આપણે ક્યારે કોઈની લીટી ભૂસવી નહીં, આપણે આપણી લીટી લાંબી કરવી. કોઈની લીટી ભૂસવી નહીં. ડેલિગેશન આ છે, સૌ કોઈને સાથે લઈને ચાલીએ. અને જે અત્યારે પ્રયત્ન સમાજ કરી રહ્યો છે, જે વિદેશ વિંગ દ્વારા આખા સમાજને આગળ લઈ જવો છે, સમાજની પ્રગતિ થાય એ સંકલ્પ છે. મોટા મોટા સફળ માણસો આ સંપમાં ફેલ જાય છે. મેવેદરનું નામ કદાચ કોઈ કે સાંભળ્યું હોય.
બોક્સર છે, વિશ્વ પ્રસિદ્ધ બોક્સર. 2226 કરોડ એની પાસે સંપત્તિ છે. લાસ વેગાસમાં 22,000 સ્ક્વેર ફૂટનો બંગલો છે. 7 બેડરૂમ છે, 9 બાથરૂમ છે, 2 હોમ થિયેટર છે, 100 કાર છે. આમાંથી જેને 100 કાર હોય સભા પછી મળજો. 100 કાર, 100 કાર, એ પાછી સાંભળી i10 ને i20 એવી નહીં. બેન્ટલી, જેગુઆર ને લેક્સસ ને રિનોલ્ટ ને આ બધી સારી સારી કંપનીની કારો છે એની પાસે. ઘરમાં ડોલર વેરેરા રાખે છે, ઘરમાં ડોલર પાથરી રાખે છે. એક જોડી બૂટ કે ઇનર વેર એક વાર પહેરે પછી જવા દે છે, બીજી વાર પહેરતો નથી. વન ટાઈમ જ પહેરવાનું, પછી જવા જ દેવાનું. આટલા પૈસા છે. અને એ માને છે કે હેર લેસ બોડી હોય ને તો જ સુખ આવે. સુખી થવા માટે વાળ ના જોઈએ, વાળ નડે છે. એટલે અઠવાડિયામાં 2 વખત આખા શરીરે ક્લીન સેવ કરાવે છે. $1,000 એક વખત ના આપે છે. દર અઠવાડિયે $2,000 વાળ કટ કરાવવા માટે, ક્લિનિંગ માટે આપે છે. કેટલો સુખી માણસ કહેવાય. એની સુખની વાતો હજી કલાક ચાલે એવી છે. છતાં એને હમણાં ઘરવાળી સાથે ડખો થયો. સફળતા એ ખાલી રૂપેરી પડદા પર નથી. પૂછો સલમાનને 50 વર્ષે હજી ગોઠવાતું નથી. ચહેરા પરથી બધું જ સારું લાગે છે. ડેલિગેશન નથી, બીજા સાથે કામ લેતા શીખી નથી શક્યા. પ્રોબ્લેમ આ છે. જોજો, આપણને પણ બીજાની એલર્જી થાય છે. કોકની સાથે બેસવું ગમે છે, કોક બાજુમાં આવે તો નથી ગમતું. નહીં આગળ વધી શકાય. સૌ કોઈને સાથે લઈને ચાલીએ. જો ભૂલે ચૂકે કોઈકને દુખી કરવાનો પ્રયત્ન કર્યો તો એ સફળ થાય જ નહીં. અને કદાચ સફળ થાય તો હૃદયમાં શાંતિ થાય જ નહીં. હૃદયમાં શાંતિ થાય એ સાચી સફળતા છે. એના માટે જરૂરી છે હ્યુમન રિલેશન. એના માટે પારિવારિક એકતા. અહીંયા બેઠેલા બધા જ પરિવારોને મારી વિનંતી છે, આખો પાટીદાર પરિવાર એક કરવાની વાતો કરો છો ને પહેલા તમારા પરિવારથી શરૂઆત કરજો. તમારા પરિવારથી. ગામ આખાની દાઢી ઓલવવામાં આપણી દાઢી રહી ના જાય. ગામ આખાની દાઢી ઓલવી ઇટ મીન્સ આખો પાટીદાર સમાજ એ તો કરવાનો જ છે. પણ મારા ઘરે મારી પત્ની, મારા દીકરાઓ ને મારી દીકરીઓ મારા કયામાં છે. મારા ઘરની અંદર કોઈ ખોટ નથી ને. શરૂઆત એનાથી કરજો. આખી દુનિયા કદાચ તમને મેડલ આપી દેશે, કદાચ પદ્મશ્રી ને પદ્મ વિભૂષણ મળી જાય, પણ જ્યાં સુધી ઘરવાળા સર્ટિફિકેટ નહીં આપે ને, એ અતિ અઘરું છે. મોટા મોટા માણસો નિષ્ફળ ગયા. રેમન્ડના માલિક વિજયપત સિંધાનિયા 12,000 કરોડની સંપત્તિ આપી છે ગૌતમ સિંધાનિયાને. કોણ છે આમાંથી ઉદ્યોગપતિ રાજકોટનો 12,000 કરોડ વાળો? 12,000 કરોડ આપ્યા છે, છતાં ગૌતમ સિંધાનિયા એના દીકરાને ઘરમાં રાખ્યા નથી. યુટ્યુબ પર સર્ચ કરજો, આજે રાત્રે ટાઈમ મળે તો. જો હું વહેલા છોડું તો. ઉતાવળ નથી કોઈને. મને આ લોકોએ કીધું તો પાટીદારો કીધા વગર જાય જ નહીં. મને કોઈને ઉતાવળ બિલકુલ ના કરે. અમારા લોકો તો 12 વાગ્યા પછી તો શરૂઆત કરે ખાવાની પીવાની. ઓ સોરી, ખાવે એટલે ખાસ આવા લોકો આટલી હાઈટ પર પહોંચ્યા પછી પણ 12,000 કરોડની એસેટ એના દીકરાને આપ્યા પછી એક સંસ્કાર ના આપી શક્યા. વિજયપત સિંધાનિયા કોણ છે? ચાર્ટર્ડ ફ્લાઇટ ચલાવી શકે એવો કેપ્ટન છે. કેપ્ટન, હા, આમાંથી ફ્લાઇટ ચલાવનાર કોણ છે? કદાચ હું રાજકોટના એક ઉદ્યોગપતિ ઓળખું ત્યાં સુધી કોઈને મેં પાયલોટ જોયા નથી ઉદ્યોગપતિ વિમાન ચલાવતા. બ્રિટનથી ફ્લાઇટ ડ્રાઈવ કરી અને છેક બોમ્બે સુધી આવ્યા. હોટ એર બલૂન 65,000 ફીટ હાઈટ ઉપર એકલાઈ ઉડાડ્યું. 65,000 વર્લ્ડ રેકોર્ડ વિજયપત સિંધાનિયાના નામે છે. બોમ્બેના એક સમયના શેરીફ રહી ચૂક્યા છે અને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, પણ પોતાના દીકરા સાથે ટ્યુનિંગ ન કરી શક્યા. સમાજનું ટ્યુનિંગ જરૂરી છે, પણ પહેલા પોતાના સંતાનોને પત્ની સાથેનું ટ્યુનિંગ પણ જરૂરી છે. રાજકોટના એક ડોક્ટર મારી પાસે આવ્યા. મને કે સ્વામી મારો હાથ જો. એના હાથ પર જોયું શું હતું? નખ મારેલા. તમે તો આ શું થયું? મને કે મારી પત્નીએ નખોડિયા ભર્યા. તો ભારે કહેવાય. મને કે ભારે ક્યાં બતાવ્યું? તો પાછળ છે, પાછળ વેલણ ફટકાર્યા છે. તમારી પત્ની તમારી માટે પ્રેમ નથી? મને કે શું વાત કરો, પ્રેમ લગ્ન છે. લગ્નના 12 વર્ષ થયા છે, 10 વર્ષનો દીકરો છે, છૂટાછેડા લીધા છે. શા માટે આ પ્રશ્નો સર્જાય છે? ડેલિગેશન, ભેગા નથી રાખી શકતા. સફળતા એકલા દોડવામાં નથી, સૌ કોઈને સાથે દોડાવવામાં છે. આ કાર્ય કરવાનું છે. એન્ડ્રુ કાર્નેગી બહુ જ મોટો બ્રિટનનો અમેરિકન ઉદ્યોગપતિ થઈ ગયો, સ્ટીલનો. બધા ઉદ્યોગપતિઓ ધ્યાનથી એનું એક વાક્ય સાંભળજો. એની પાસે સંપત્તિ હતી $372 બિલિયન. લોખંડનો રાજા કહેવાય. એની કબર ઉપર એક સેન્ટેન્સ લખેલું છે,
અહીં એક એવો માણસ સૂતો છે જે પોતાના કરતા પણ અનેક કુશળ માણસોની સેવા લેવામાં પારંગત હતો. અહીં એક એવો માણસ સૂતો છે જે પોતાના કરતા પણ કુશળ માણસો પાસે કામ કરાવવામાં એક્સપર્ટ. બધું જ આપણને આવડે એવું જરૂરી નથી. જેને થોડું થોડું બધું આવડે ને એને ભેગા રાખતા શીખી જાઓ તો એ કામ થઈ જશે. સફળતા એમાં જ. ક્લબ આ છે, આપણે કાર્ય આ કરવાનું છે, એ નથી કરી શકતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, અમે 1100 સંતો, આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ, એઝ લાઈક મી. બ્રહ્મતીજ સ્વામી આજે બેઠા છે, મારા કોઠારી સ્વામી, બોર્ન એન્ડ રેઇઝ ઇન આફ્રિકા, મોમ્બાસામાં એમનો જન્મ છે. માતા પિતાના એકના એક દીકરા. એ નાના હતા, એમના પિતાશ્રી મૃત્યુ પામી ગયા છે. એક વિધવા માતા પોતાના એકના એક દીકરાને સાધુ થવા માટે મોકલે. અને પ્રમુખ સ્વામી અમારા જેવા 1100 જણાને ભગવા કપડા પહેરાવીને રાખી શકે છે. આજે તમે પૈસા આપો, દીકરાને સારી ગાડીઓ આપો છો, તો એ છોકરાઓ કયામાં નથી રહેતા. અમને શું આપે છે? 2 જોડી કપડા. એક જોડી અમારા તાર પર સુકાય છે, આવતીકાલે પહેરી લેવાના, કોઈ ઇસ્ત્રી કરવાની નહીં. આ કપડા કાલે જાતે ધોઈ નાખવાના, કોઈ સર્વન્ટો સ્ટાફમાં હોતા નથી. આવતીકાલે આ ધોઈ નાખવાના, પેલા પહેરી લેવાના. 2 જોડી કપડા. ત્રીજા અમને આપવામાં નથી આવતા. હું તો ટેક્સટાઇલનો જ એન્જિનિયર છું, કોઈ નથી આપતા. હું તો કાપડમાં જ ભણ્યો છું, એન્જિનિયરિંગ. છતાં 2 જોડી કપડા. તમે કેટલા વાપરો મને ખ્યાલ છે. રાજકોટનો એક છોકરો કિંગ સાઇટ વાળો મારી પાસે આવ્યો હતો. મેં એને શર્ટનો ભાવ પૂછ્યો, કે 22,000. 22,000 નો એક શર્ટ. એના કરતા શનિવારીમાંથી કેટલા આવી જાય? રોજ બદલી હે કે. અને આ સાંભળ્યા પછી મને એટલો આઘાત લાગ્યો, એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. 22,000 ના એક શર્ટ પહેરે છે. તમારે કેટલાના કોટીઓ લગાવી છે બધાએ? સરસ મજાની કોટી પહેરો. તમારા પાછા દોડવાના રેસકોર્સના ચડ્ડા જુદા હોય, કોકના લગ્નના જુદા, બેચના ઉઠવણાના જુદા, છૂટાછેડાના જુદા. અમે આખી દુનિયા ફરીએ છીએ આ ભગવા કપડા પહેરીને, છતાં કોઈ ના પાડતું નથી. અને છતાં રોડ પર જેવા નીકળીએ ને તમારી અમે કોઈ ના જોવે, અમારી અમે બધા જ જુએ. આ કપડામાં તાકાત એ છે. અને તમારું લાખ રૂપિયાનું હોય તો એ નીચે વાળું ઉપર પહેરાય. કનેરિયાજી, ઉપર વાળું નીચે પહેરાય. અમારું નીચે વાળું ઉપર એ પહેરાય ને ઉપર વાળું નીચે પહેરાય. તાલી ન પડતા, બાકી હોય મોકલજો આ બાજુ. આ ભગવા કપડા. ખાવાની અંદર આજે નોમનો ઉપવાસ છે અમારે સાધુઓને. આજે જેટલા સંતો છે, આજે કોઈ જમ્યા નથી, સિવાય કોઈની તબિયત ખરાબ હોય. 1 મહિનામાં સુદ પાંચમ, સુદ નોમ, પરમ દિવસે સુદ એકાદશી આવશે, સુદ પૂનમ આવશે, અને વદ પક્ષની અંદર પાછી એકાદશી આવશે. હમણાં દેવશયની એકાદશી આવે, ચાતુર્માસ શરૂ થાય છે. 1 મહિનો, 2 મહિના તમામ સાધુઓ, 1100 સાધુઓ ધારણા પાણા કરશે. 1 દિવસ જમવાનું, 1 દિવસ ઉપવાસ. આવા ઉપવાસ કરવાના. અને તોય બધા કે નોકરી કરવી સરકારની, સાધુ થવું તો બોલો બોલો, તમે તમારે બોલો. સાધુ થવું સ્વામિનારાયણ જલસા છે નહીં? અહીંયા છે ને અમારે સંતોનો રહેવાનો નિવાસ સ્થાન બનાવ્યો છે. એની 100ની કેપેસિટી છે, પણ અમે છીએ 20 જ. 80ની જગ્યા ખાલી છે. સમજી ગયા? કોઈ જીએસટી ની લપન છપ્પન શું કરો છો યાર? આ ભાઈ આવી જાવ ને આ બાજુ. આ કરચોરી, ટેક્સ ને એક્સાઇઝ ને ડ્યુટી, જીએસટી, માથાકૂટ નહીં હવાય છે એમને. જાણો છો અમને સુખી માનો છો ને, કોઈ દીકરાને કેમ મોકલી નથી શકતા? અમને સુખી માનો છો, જલસા છે એવું માનો છો, તો કેમ મોકલી નથી શકતા? ખાવાના ખેલ છે. એની વચ્ચે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે શું કામ કર્યું છે? ભણેલા ગણેલા નવ યુવાન, તમારા દીકરા નાનો હશે ત્યાં સુધી વાળ કપાવવાનું કહી શકશો. કોલેજમાં આવે ત્યારે વાળ કપાવવાનું કહેજો, તમને બેસાડી નહીં આવતો રહેશે. અને અમે બધા એન્જિનિયરો થયેલા મા બાપના એકના એક દીકરાઓ, અને ઘરે કોકને 100 વીઘા 150 વીઘા જમીનો વાળા પાટીદારના દીકરાઓ, અને આ બાજુ આવી ગયા છીએ. અને સ્કિન ટાઈટ પહેરતા તેમાંથી આ કોટનના કપડા પહેરતા કરી દીધા. એ પ્રમુખ સ્વામીનો ચમત્કાર છે, આ સાધુતા છે. ડેલિગેશન આ છે, ભગવત બળ આ છે. અને હજુ આપણો સમાજ તો ખૂબ સંપેલો છે. હજી કરો, કોઈ કોઈનું ઘસાતું બોલશો નહીં. અત્યારે આ પૂરો થયા પછી એ ભૂલે ચૂકે કોઈ બોલતા નહીં. નહીં તો થશે આનું નામ હારમાં આવ્યું ને આપણે રહી ગયા. આપણી ભારતની મોટી તકલીફ જ. સોમનાથ મંદિર 17 વખત તૂટે જ નહીં. તાકાત છે કોઈ તોડી જાય? વચ્ચે નહોતા ગુજરાતી રાજાઓ,
આપણને લોકો હેરાન પરેશાન કરી જાય છે એનું કારણ આપણો કુસમ. અને જોઈ લો ઇઝરાયલ ખોબા જેવડું છે, આખા વર્ષમાં 5 જ ઇંચ વરસાદ પડે છે અને વેજીટેબલ એક્સપોર્ટ કરે, ફ્રૂટ્સ એક્સપોર્ટ કરે. ઇઝરાયલની ડ્રીપ ઇરિગેશન આખી દુનિયા વાપરે. ઇઝરાયલ વિશ્વ માટે રોલ મોડેલ બની શકે તો આવડો મોટો દેશ ભારત, જ્યાં ચેરાપુંજી મોનસુંદરમમાં 1200 ઇંચ વરસાદ પડે, 1400 ઇંચ વરસાદ પડે દર વર્ષે, અને પાછા ઉનાળામાં ભિખારી. એ બધાની વચ્ચે ડેલિગેશન, સંપ. એટલે આજે સંકલ્પ ચોથો એ કરવો છે, આ પાટીદાર સમાજને હજી સંપેલો બનાવો. દુનિયાની કોઈ તાકાત આપણી ઈંટ ના હલાવી શકે, કોઈ કાંકરી ના ખેલવી શકે. દિવાલમાં સિમેન્ટ હોય ત્યાં સુધી એના પર કલર થાય, દિવાલનો સિમેન્ટ બહાર નીકળે ને પછી એ તો કચરા પેટીમાં સિમેન્ટનો ટુકડો પડે. સમૂહની એ તાકાત છે. આપણો સમાજ પણ એક રહેવો જોઈએ, ઘનિષ્ઠ રહેવો જોઈએ. લાસ્ટ ટોપિક ઓફ ટુડે સેશન, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, ડિવોશન. ડિટર્મિનેશન હશે, ડેડિકેશન હશે, ડિસિપ્લિન હશે, ડેલિગેશન હશે. સૌ કોઈને સાથે લઈને ચાલવું છે, આપણે બીજા માટે ઘસાવવું છે, મદદરૂપ થવું છે, અને સાથે જોઈશે ડિવોશન. જીવનની સાચી સફળતા. કેડિલા, ઝાયડસ કેડિલાના માલિક ઇન્દ્રવદન મોદી, એને પ્રશ્ન પૂછ્યો કે તમારા જીવનને એક વાક્યમાં વર્ણવવું હોય તો શું કહી શકાય? અને શું બોલ્યા? જિંદગીમાં જે કરવાનું હતું એ ન થયું ને ન કરવાનું થઈ ગયું. જીવનની સંધ્યાએ આપણને કોઈક પ્રશ્ન પૂછશે કે પૃથ્વી પર શેના માટે આવ્યા હતા અને કર્યું શું? જીવનનો સાચો સર્વૈયું ને સફળતા શું છે? રૂડિયાર્ડ કિપલિંગ એણે બહુ સરસ વાત કરી છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રૂડિયાર્ડ કિપલિંગ જેવા શિક્ષણ શાસ્ત્રી કહે છે, રિમેમ્બર માય ફ્રેન્ડ્સ, યુ વિલ મીટ સચ એ પર્સન હુ હેઝ નો ડિગ્રીઝ. તમે એક એવા માણસને મળશો MBA થયા પછી કે જેની પાસે કોઈ ડિગ્રી નહીં હોય, બટ યુ ફીલ ધેટ યુ આર સ્ટેન્ડિંગ અક્રોસ અ હિમાલયન માઉન્ટેન. અને જોઈ લીધું વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસ અભણ હતા, અને વિવેકાનંદ જેવું ગડર વળી જાય. જલારામ બાપા જેવા મહાન પુરુષો, પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલા, અને કલામ જેવા માણસ પ્રમુખ સ્વામી મહારાજ પર 350 પાનાનું પુસ્તક લખે. એક હિન્દુ સંત ઉપર એક મુસ્લિમે પુસ્તક લખ્યું હોય એવું આ પહેલું પુસ્તક છે. એક 6 ચોપડી ભણેલી વ્યક્તિ પર એરોનોટિકલ એન્જિનિયરે પુસ્તક લખ્યું હોય પહેલું પુસ્તક છે. એક રાષ્ટ્રપતિ એક સામાન્ય વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય પહેલું પુસ્તક છે. 350 પાનાનું. અહીંયા બેઠેલા તમામ પાટીદારોને મારી વિનંતી છે, ઘરે ગયા પછી તમારા પત્નીને કહેજો કે આટલા વર્ષોથી ભેગી રહે છે, યજ્ઞમાં ઘણી વાર ભેગી બેઠી, બાઇક પર બાજુમાં બેસે છે, ગાડીમાં બાજુમાં બેસે છે, બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ છે, મારા પર 2-5 પાનાનું એકાદ પુસ્તક તો લખ. હિંમત કરજો ને થોડી, બેકબોન વાળા બધા થોડી ઘેર જઈ હિંમત કરો ઘરવાળાને કહીને કે આપણા પર 2-5 પાનાનું એક પુસ્તક તો લખ. એક ભાઈ મેં કીધું કે ઘરે કીધું તો જે એવો જવાબ આવ્યો છે કે 40 વર્ષ પહેલા કંકોત્રી લખવાની ભૂલ તમારા પર કરી. હવે કાંઈ થાય નહીં. તમારા પર ધર્મપત્ની પુસ્તક ન લખે, પ્રમુખ સ્વામી પર રાષ્ટ્રપતિ પુસ્તક લખે. ડિવિનિટી આ છે, ડિવોશન આ છે, ભગવાનનું બળ આ છે. લોકો થોડું કેમ માનતા થઈ જાય છે? બધાને મારી વિનંતી છે, અહીંયા બેઠેલા ઉમિયા માતાને કે ભગવાનને ભૂલીને એક પ્રવૃત્તિ ના કરતા, ભગવાનને આગળ રાખીને કરજો. અમેરિકન કરન્સીમાં લખે, ઇન ગોડ વી ટ્રસ્ટ, અમે ભગવાનમાં માનીએ છીએ. અને આપણે થોડાક પૈસા આવ્યા, સત્ય આવી, સમૃદ્ધિ આવી, અને બોલતા થઈ ગયા ભગવાનમાં માનતો નથી. ભગવાનની શું જરૂર છે? ભગવાન કોણે જોયા છે? તો તું મોબાઈલ વાપરે છે, સેટેલાઇટ તે જોયો છે? આજે જેટલા મોબાઈલ વાપરે છે, સેટેલાઇટ જેને અહીંયા રાજકોટમાં બેઠા બેઠા જોયો એ હાથ ઊંચો કરો તો માનું હું. સેટેલાઇટ નથી દેખાતો, એનું સર્વર નીચે હોય ને ટાવર હોય ને એટલે કામ થાય. એમ ભગવાન ના દેખાય પણ એના સર્વર આવા પવિત્ર સંતો પૃથ્વી પર હોય ને એટલે કામ થાય. સર્વર સાથે કનેક્ટ થવું પડે. બધું આંખથી દેખાય તો જ સાચું મને. આમાંથી જેને ઇલેક્ટ્રિસિટી જોઈએ હાથ ઊંચો કરો. છે કોઈ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ? ઇલેક્ટ્રિસિટી કોણે જોઈ? માઇકલ ફેરાડે નથી જોઈ, જેણે શોધી એણે નથી જોઈ. ઇલેક્ટ્રિસિટી ના દેખાય, લાઇટ દેખાય, ઇલેક્ટ્રિસિટી ના દેખાય. પ્લગમાં આંગળી નાખો તો અનુભવાય, આજુબાજુવાળાને પણ અનુભવ કે આનામ કંઈક આવ્યું લાગે છે. નથી જોઈ તો એ માનીએ છીએ, હવા નથી જોઈ તો એ માનીએ છીએ. તો ભગવાન નથી દેખાતા પણ એની શક્તિ, એનું બળ, એની સામર્થ્ય, એના પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને ચાલીએ એ ડિવોશન છે. નહીં તો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવશે. આજે કાર્યક્રમ સરસ થયો છે ને, શું માનવાનું? કોની કૃપાથી? ભગવાનની, માતાજીની કૃપાથી. વી આર ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે બધા નિમિત્ત છીએ. આ હું બોલું છું, માઈક એમ માને કે હું બોલું છું, આ સ્પીકર એમ માને હું બોલું છું. અરે મારી જીભ હલે છે ને, ભગવાનની કૃપા વગર જીભ ના હલે, એની કૃપા વગર.
આપણને પવન દેખાય, દોરી દેખાય, ફિરકી દેખાય, ડીજે સિસ્ટમ દેખાય, પણ જેને લીધે પતંગ ચગે છે એવો પવન ક્યાં દેખાય છે? પવનનો એક ઠુમકા મારો બેઠા બેઠા કાશી સિલ્વર હાઇટ પરથી. પવન વગર પતંગ ચગતા હશે? પવનથી ચગે છે એ નથી દેખાતો, પણ શક્તિ એની છે. તો એ શક્તિનો વિશ્વાસ રાખીએ. ડિવોશન એ છે ભગવાનનું બળ. આજે ભગવાનને પ્રાર્થના એ કરવી છે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ પણ આપણામાં ના આવે અને લઘુતા ગ્રંથિ પણ ના આવે. સફળતામાં ફૂલાઈ ન જવું, નિષ્ફળતામાં કરવાઈ ન જવું. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે કરે છે. દુઃખ આવે, સુખ આવે, ગમે તે પરિસ્થિતિમાં સ્થિર રહેવું છે. અબ્દુલ કલામ 1979માં SLV-3 છોડ્યું અને નિષ્ફળતા, કરોડો રૂપિયા પાણીમાં ગયા. 80sમાં પાછો પ્રયત્ન કર્યો. SLV-3 લોન્ચિંગ પેડ પર આવી ગયું હતું અને કલામ સાહેબ એમની મેઇન રિમોટ ઓફિસમાં જઈને શ્લોક બોલ્યા ગીતાનો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એક મુસ્લિમ વ્યક્તિ, એરોનોટિકલ એન્જિનિયર, ગીતાનો શ્લોક શું બોલે છે? મેં મારું બધું જ કામ કરી લીધું છે, ભગવાનની જ છે. અધ્યાત્મ એટલે આ છે. કામ બધું જ કરવાનું, પ્રયત્ન પૂરેપૂરો કરવાનો અને પછી એમ માનવાનું કે ભગવાને જે ધાર્યું હશે એમ થવાનું છે. આજે એ સંકલ્પ કરવાનો છે, સ્થિરતા રહેશે. આજે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન કેમ આવે છે? ફ્રેઝાઇલ સેજ કોઈક બોલે મરી જવાનું. હમણાં પોરબંદર બાજુથી એક ભાઈ આયા, એની એકની એક દીકરીએ એસિડ પી લીધો. એસિડ પીધો, અહીંયા ડોક્ટરો પાસે મોકલવા પડ્યા. કેમ એસિડ પીધો? એ કે સાસુ બોલે. સાસુ બોલે એટલે એસિડ પીવાય કે ગોલા ખાઈને હોઈ જવાય? એને પીવાય ભલે ને પીતી. ફ્રેઝાઇલ થઈ ગયા. કોક સહેજ બોલે, ડુ નોટ ડિસ્ટર્બ મી. આજે નાની નાની બાબતની અંદર ડિસ્ટર્બ થઈ જઈએ છે. એક SMS નો રિપ્લાય ના આવે, વોટ્સએપમાં વેઇટિંગ થાય અને પેલું સર્ફિંગ થાય, બફરિંગ થાય, એ સહન નથી થતું. ફ્રેઝાઇલ થઈ ગયા બધા જ. એક મોબાઈલના કેટલા ગુલામ થઈ ગયા. સમટાઈમ વી બીકમ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ. કૂતરો પૂંછડી હલાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ પૂંછડી સ્થિર રહે કૂતરું આખું હલાવે તો વાંધો જ કહેવાય. પૂંછડી સ્થિર છે ને આખું કૂતરું હલે છે. એમ મોબાઈલ સ્થિર છે ને આપણે હલીએ છીએ. વાઇબ્રેટ થઈ ગયા. વી બીકમ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ. એના ગુલામ થઈ ગયા. એ બધાની વચ્ચે નિષ્ફળતા મળશે, કોઈક અપમાન કરી જશે. તમે સીતા જેવા પવિત્ર હશો ને તો એકાદો ધોબી તો હશે જ કહેવા વાળો. તમે ગમે તેટલા સાચા હશો તો પણ ટીકા થશે. એ બધાની વચ્ચે અધ્યાત્મ હશે તો સ્થિર રહેવાશે. ટીકામાં, પ્રશ્નોમાં. અને આજે રાજકોટનો વિકાસ બહુ થયો છે. કુંડારિયા સાહેબ બેઠા છે આટલી મોડે સુધી, તુરંતો લઈ આવ્યા છે, બદલ એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. અને હજુ તો બુલેટ લાવશે એવી પ્રાર્થના કરીએ છીએ. અને પ્રયત્ન થાય, વિકાસ થશે, ખૂબ ડેવલપમેન્ટ થયું છે. પણ રાજકોટમાં ખાલી કિંગ સાઇડ, સિલ્વર હાઇટ થાય કે એના કરતા 100 માળના બિલ્ડિંગ થઈ જાય એટલું પૂરતું નથી. હોન્ડાઈના માલિકે એની બિલ્ડિંગ પરથી પડીને આત્મહત્યા કરી છે. રાજકોટમાં થોડાક મહિના પહેલા એક ફાર્મસીના પ્રોફેસરે એની સગી માતાને બિલ્ડિંગ પરથી નાખી દીધા. ખ્યાલ છે? સગી માતાને, માતા સાથે બોલાચાલી થાય માની શકાય, મતભેદ થાય માની શકાય, કદાચ ગાળ બોલી જવાય એ માની શકાય, પણ સગી માતાને તમે બિલ્ડિંગ પરથી નાખી દો. આ રાજકોટનું ડેવલપમેન્ટ છે. રાજકોટમાં 4 વર્ષની એક છોકરી ઉપર બળાત્કાર થયો. 4 વર્ષની છોકરીને જોઈને વિકાર કેમ થાય? 4 વર્ષની દીકરીને જોઈને વિકાર થાય? ખોટા ભાવ થાય? બળાત્કાર કર્યો અને પછી મારી નાખી એને. આ ઘટનાઓ રાજકોટમાં બનવા લાગી છે. એ બધાની વચ્ચે નથી લાગતું કે આપણા ફોટોગ્રાફ બહુ સારા છે, એક્સરે બહુ ખતરનાક છે. આપણા ફોટા સારા છે, એક્સરે ખરાબ થતો જાય છે. આજે જ બોમ્બેના એક ભાઈ મારી પાસે આવે. એકની એક દીકરી અહીંયા રાજકોટમાં 11મા ધોરણમાં ભણવા માટે મૂકી હતી. એ બોમ્બેનો ડાયમંડનો મોટો માણસ છે. એની દીકરી અહીંયા ભણવા મૂકી અને રાજકોટની એક સ્કૂલના શિક્ષક સાથે લફરું થયું. છોકરી 20 વર્ષની છે, એ સાહેબ 30 વર્ષનો છે. રાજકોટમાં એક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. 5 દિવસથી બોમ્બે છોડીને અહીંયા ભાગીને આવી ગઈ છે. પેલા ભાઈ આજે મારી આગળ રડ્યા. આજે સવારનો પ્રસંગ તમને કહું છું. મને કે સ્વામી, ગઈકાલે રાજકોટની પોલીસ ચોકીમાં અમે પતિ પત્ની 4 કલાક એને કરગર્યા, રડ્યા. પાટીદાર પરિવારની છે અને બીજી જ્ઞાતિમાં ગઈ છે, અને તોય એક આંસુનું ટીપું એનામાં નથી પડ્યું. અને પછી મારી આગળ બોલ્યા, સ્વામી ભૂલ મારી છે કે મેં એને સંસ્કાર ના આપ્યા. એને 32 દેશોમાં ફેરવી, પણ એને મંદિરનું એક પગથિયું નથી ચડાવ્યું. સાધુ સંતોની વાતો નથી સંભળાવી. જે કરવાનું છે નથી કરાયું. થોડુંક આ કરવાનું છે પેરેલલ. આ મંદિરો કોઈ ઈંટ ચૂનાની ઇમારતો નથી. અમે કોઈ અભણ બાવાઓ નથી. સમાજના પ્રશ્નો જાણીએ છીએ, બધાની વચ્ચે કામ કરવું છે. એટલે ખાસ આપ સૌ કોઈને મારી વિનંતી છે, આપણા પરિવારને સુખી રાખવો હોય, પરિવારમાં એકતા રાખવી હોય, સંતાનોને સારા રસ્તે વાળવા હોય. આ જ હોલની અંદર દર રવિવારે 7000 લોકો ભેગા થાય છે. ઇટ્સ અ સિંગલ પ્લેસ ઇન રાજકોટ. 7000ની કેપેસિટીનો હોલ છે.
દર રવિવારે 7,000 લોકો નીચે 1,1500 યુવક યુવતીઓ ભેગા થાય છે. અમે લોકોએ અમારો પરિવાર છોડ્યો છે. આપના પરિવારોને સન્માર્ગે વારી શકીએ ને એના માટે અમારો પરિવાર છોડ્યો છે. અમે લોકોએ બ્રહ્મચર્યનું પાલન કરી અને પ્રજોત્પત્તિ નથી કરી, અમારા સંતાનોનું સર્જન નથી કર્યું. તમારા સંતાનોને સારી લાઈને દોરી શકીએ ને એના માટે અમારા સંતાનો પેદા નથી કર્યા. એના માટે ત્યાગ છે સાધુ સંતોનો. તો મંદિર કામ એ કરે છે, અધ્યાત્મ જેને માનીએ એને. હું નથી કહેતો સ્પેસિફિક આ ભગવાન, જેની જેમાં શ્રદ્ધા, જેમાં આસ્થા, આપતો અલ ભગવાન એક છે. એ બધાની વચ્ચે કંઈક તો આપણો સમય રહે, કંઈક જોડાણ આપણું રહે, કોઈક એવું સ્થાન કે જેમાંથી આપણને માર્ગદર્શન મળી શકે. પ્રશ્નો આવશે. સીટ બેલ્ટ પહેરવાથી એક્સિડન્ટ ના થાય એવું નથી, પણ જરક ના લાગે. હેલ્મેટ પહેરવાથી અકસ્માત થાય એવું નથી, પણ માથું બચી જાય. એનેસ્થેસિયા આપવાથી ઓપરેશન ના થાય એવું નથી, પણ દુઃખ ના લાગે. એનેસ્થેસિયા કામ શું કરે છે? ઓપરેશન થાય, કાપો પણ પડે, લોહી પણ નીકળે, પણ તમને દુઃખની અનુભૂતિ ના થાય. એમ અધ્યાત્મમાં માનવાથી દુઃખ ના આવે એવું નથી, દુઃખ ન લાગે, દુઃખ નહીં લાગે. નરસિંહ મહેતાને પત્ની મરી ગયા તો એ નરસિંહ મહેતા બોલે છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. આ કઈ સ્કૂલમાં શીખવાડવામાં આવે છે? અધ્યાત્મ આ છે. આ કામ આપણે કરવું છે. હું ઘણી વાર કથામાં કહું છું, કેવા પ્રસંગો મારી પાસે બને. થોડી વારમાં આપણે વાતને વિરામ આપીએ છીએ. એક યુવકનો મને ફોન આવ્યો. હું બોરસદ બાજુ પારાયણ કરવા જતો હતો. મને કે સ્વામીજી તમારી સાથે સિરિયસ વાત કરવી છે. શું વાત છે? મને કે એકદમ સિરિયસ મેટર છે. શું છે? મને કે મારી સગાઈ થઈ ગઈ. સગાઈ સિરિયસ કહેવાય? તો સારા સમાચાર છે. મને કે સાંભળો તો ખરા, 15 દિવસ પછી મેરેજ છે. તો સારા સમાચાર કે વધારે સારા કે ગણન સગાઈથી અટકી જાય છે, પર મેરેજ સુધી તો અડી ગયું. મને કે સ્વામી હવે જેની સાથે મારા લગ્ન થવાના છે એને ક્યાંક બીજે લફડું છે. હવે હું બોલ્યો, મેં કીધું તો સિરિયસ કહેવાય. હવે શું કરવાનું? મને કે એના માટે મેં તમને ફોન કર્યો છે. દોસ્ત મને આવો કઈ અનુભવ નથી. એટલે મને કે નાના મને જલ્દી જવાબ આપો. એક કામ કરતો છોકરીને કહી દે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ મેરી વિથ યુ. મને કે સ્વામી મેં કઈ જોયું તો છોકરી એમ કે છે પરણીશ તો તને જ પરણીશ, નહીં તો જલના સળિયા ગણાવતી દઈશ. હવે શું કરવાનું? મને કે એના માટે તમને ફોન કર્યો છે, પ્લીઝ મને જવાબ આપો. એક કામ કરતો દીકરીના બાપને કહી દે ડિફેક્ટિવ પીસ છે, ચાલશે નહીં આપણે. મને કે સ્વામી અમારે એનો બાપ તો બહુ ખતરનાક છે, અમારા આખા સમાજનો વિલન જેવો છે અને મને પતાઈ દેશે. એને નહીં કહેવાય. તારા પપ્પા તો સારા છે, એને કહી દે. મને કે બહુ વધારે પડતા સારા છે. એને ક્યારે આવા આઘાતજનક સમાચાર સાંભળ્યા જ નથી અને એને હાર્ટ એટેક આવી જશે. દીકરીને ના કહેવાય, દીકરીના બાપને ના કહેવાય, દીકરાના બાપને ના કહેવાય. બીજું શું કરવાનું? કે સ્વામી મને જલ્દી સોલ્યુશન આપો, નહીં તો હું આત્મહત્યા કરીશ. હું તો એક જગ્યાએ લેક્ચર આપવા જતો, લેવા દેવા તો મને ધંધે લગાડ્યો. 2 મિનિટ માટે તો મને એમ થઈ ગયું કે આને જવાબ નહીં આપું મારે કંઈ નહીં કરવું પડે. બોલો કેવા પ્રશ્નો અમારે આવતા હોય છે. આમાં ન પડ્યા તો એટલું બધું આવે છે ને, ગામ આખાના પ્રશ્નો આવે છે. પછી આનું શું થઈ ગયું પાછું કહી દઉં. મારે એકવાર કથામાં કહેવાનું રહી ગયું. એક ભાઈ છૂટ્યા પછી નીચે મને મળવા મને કે પેલા બેનું શું થયું? આપણને બીજા 2 માં જાજો રસ હોય છે આપણા 2 કરતા. કેટલાક લોકોને કોકના પતંગ સ્થિર હોય ને ગમતા નથી. અમુક લોકો લંગરિયા નાખવાના ધંધા કરતા હોય છે. અધ્યાત્મ એ છે, એનું સોલ્યુશન આવી ગયું. પૂનામાં રહે છે, એના ત્યાં જઈએ અમે. અધ્યાત્મ સોલ્યુશન એ આપે છે. પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય એ કર્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કાર્ય એ કરી રહ્યા છે. એવા પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ રાજકોટની આંગણે છે. 5 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર 450-500 એકરની ભૂમિ ઉપર આ મહોત્સવ ઉજવવાનો છે. 55 દેશના લાખો લોકો અહીંયા આવવાના છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો, એક્ઝિબિશન, વિદ્યાર્થીઓ માટે 2-2.5 લાખ તો વિદ્યાર્થીઓ મુલાકાત લેશે. શહેરના તમામ લોકો આપણે જોડાવું છે. 30-40 હજાર સ્વયંસેવકો, સંતોનો સેવા વૃંદ એક દિશા બતાવી છે. સમાજને એક સાચી ઘરેડની અંદર દોરવા છે. એ કાર્ય કરવા માટે આપણે સૌ કોઈ કટિબદ્ધ થયા છે. આજે ખૂબ વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજ મંદિરના આમંત્રણનો સ્વીકાર કરી, વી ક્લબના આમંત્રણનો સ્વીકાર કરી આટલી મોડી રાત સુધી આપ બધા અહીંયા બેઠા છો એ બદલ કોટી કોટી અભિનંદન આપને આપું છું. પ્રજા બહુ શિસ્તવાળી છે, સંયમવાળી છે અને સાથે સાથે સાહસવાળી આપણી પ્રજા છે. આવનારા દિવસોની અંદર હજુ સંકલ્પ કરીએ કે કલેક્ટરો, કમિશનરો એ આપણા હોય. જયેશભાઈ બધા બેઠા છે. આવનારા દિવસો હું જ્યારે ગેહલોત સાહેબને મળતો કે બંછાનીથી પાણી મળીએ કે પાછા નવા અગ્રવાલ જ આવ્યા છે.
અને આપણા જે રાહુલ ગુપ્તા છે, ત્રણે ત્રણ આઉટ સ્ટેટના છે. તો આપણા ગુજરાત વાળા કરે શું? કેટલા પંચા પીવે, ડિલક્સના પાન ખાય. આપણા પાટીદારો કરે શું? તો પાટીદારો ના થાય આ બાજુ. અહીંયા બેઠેલા જેટલા ઉદ્યોગપતિ બધાને મારી વિનંતી છે, ઉદ્યોગમાં તો આગળ વધારો જ, પણ આપણા કલેક્ટરો અને કમિશનરો થવા જોઈએ. સરકારી કચેરીમાં જઈએ કે પરમાર સાહેબ આવશે, પરમાર સાહેબ માટે પાટીદાર બાર બેહે, રાઠોડ સાહેબ આવશે, પરમાર સાહેબ આવશે. ગામ આખું આપણને પૂછીને કામ કરતું, હવે આપણે બધાને પૂછીને કામ કરવાના. આ દશા આપણી આવી છે. એ બધાની વચ્ચે આપણો સમાજ કેમ આગળ ના આવી શકે? બધા સંકલ્પબદ્ધ થઈએ, સારામાં સારું ભણાવીએ, દીકરા દીકરીઓ બંનેને, બધાને પ્રેરણા આપીએ, મોટિવેશન આપીએ, આપણે એક થઈએ, કોઈને પાછા પાડવા નથી, સૌ કોઈને સાથે લઈને ચાલવું છે. અને આજે અમે પણ આપને બાહેધરી આપીએ છીએ. સમગ્ર બીએપીએસ સંસ્થા, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, આપ સૌની બધી જ પ્રવૃત્તિ સાથે છીએ અમે. જ્યારે જ્યારે જરૂરિયાત પડે હરહંમેશ સાથે રહીશું. એ ઉદ્યોગપતિ હોય, વ્યવસાય હોય, નોકરી હોય, અરે આપના પરિવારના કોઈ પણ પ્રશ્નો હોય, વિના હિચકિચાટ અહીંયા આવવાની છૂટ છે. જ્યારે આપને એવું લાગે કે આવશ્યકતા છે માર્ગદર્શનની, અરે કઈ ના હોય તોય આવજો. રેસકોર્સ પર ખાલી બેહવા હોય તોય મજા નથી આવતી. રેસકોર્સની પાળી પર 2-5 રૂપિયાની સિંગ ના લો ને તો પણ બેઠા બેઠા મજા આવે. થોડુંક અહીંયા આવો, બેસો, સ્થાનમાં આવો, એક ડિવિનિટીની અનુભૂતિ કરીએ. ફરીથી લોટ્સ ઓફ થેન્ક્સ સમગ્ર કમિટીને. મહેન્દ્રભાઈ ફળદુએ બહુ જ જહેમત ઉઠાવી છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે. લગભગ આજના કાર્યક્રમ માટે 7 થી 8 વખત અમારી સાથે બેસી ગયા છે, આખી ટીમને લઈને. આ બધા જેટલા બેઠા છે ને, પલાઠીવાળીને બેઠા છે, પણ આટલા દિવસ બેઠા નથી, આજે બેઠા છે, ત્યારે આ કામ થયું છે. અને બધી જ આખી ટીમ ખૂબ સુંદર છે. સાથે મળીને સંકલ્પ કરીએ, સમગ્ર સમાજનો ઉત્કર્ષ થાય, આપણા લીધે અનેક જ્ઞાતિને પણ પ્રેરણા મળે. સાથે મળી રાજકોટનું શ્રેય કરીએ, ગુજરાતનું, ભારતનું શ્રેય કરીએ. પધારેલા તમામ મોહનભાઈ, અનેક પદાધિકારીઓ, અનેક હોદ્દેદારો, અનેક રાજકીય અગ્રેસરો, અનેક ઉદ્યોગપતિઓ, દરેકના નામનો ઉલ્લેખ થઈ શકતો નથી, પણ છતાં આપ સૌ કોઈ બીએપીએસના આમંત્રણનો સ્વીકાર કરી અહીંયા પધાર્યા છો. કદાચ આપને પાર્કિંગમાં, કદાચ કંઈક બેસવામાં કંઈક અગવડતા પડી હોય તો ઉદાર દિલે માફ કરજો. આપણે બધા જ સાથે મળી, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, એના ભેદ કે એના વાડાને બાજુ પર મૂકી સાથે મળી એક માણસ તરીકે જન્મ્યા છીએ અને શ્રેષ્ઠ માનવ તરીકે મૃત્યુ પામવું છે, બીજાને મદદરૂપ થવું છે. એક સૂત્ર બોલી અને આજની આ વાતને પૂરી કરીશ. यूनानो मिस्र रोमा सब मिट गए जहां से अब तक रहा है बाकी नामो निशा हमारा कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. 900 વર્ષ સુધી મુસલમાનોએ આપણા દેશ પર રાજ કર્યું છે, 250 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું છે, છતાં પણ કંઈક એવી વસ્તુ છે જે ભારતને આજ સુધી કોઈ મિટાવી શક્યું નથી. એ કઈ તાકાત છે? कुछ बात है कि ऐसी हस्ती मिटती नहीं हमारी सारे जहां से अच्छा. બધાને વિનંતી છે જમણો હાથ ઊંચો કરી આ સમૂહમાં બોલજો, સારે જહાં સે અચ્છા, સારે જહાં સે અચ્છા. વિશ્વમાં હિન્દુસ્તાન જેવી કોઈ દેશ નહોતો અને હિન્દુ પ્રજા જેવી કોઈ પ્રજા નથી. આપણે હિન્દુ છીએ, જ્ઞાતિ ધર્મ ભેદભાવ બધું બાજુ પર રાખી શ્રેષ્ઠ હિન્દુ તરીકે જીવન જીવીએ. અને હિન્દુત્વની મશાલને હમણાં અબુધાબીમાં મુસલમાને 14 એકર જમીન બીએપીએસ સંસ્થાને મંદિર કરવા માટે આપી છે. હમણાં મકસદમાં બીજી જમીન પ્રાપ્ત થવાની છે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં અને અમેરિકાના ન્યૂ જર્સીમાં રોબિન્સવિલમાં 254 એકરમાં અક્ષરધામ બની રહ્યું છે. વિશ્વને બતાવવું છે, અમેરિકાને બતાવવું છે કે ભારત એ મદારીઓનો અને દારૂડિયાઓનો દેશ નથી. ભારત એ ભિખારીઓનો બાવાઓનો દેશ નથી. ભારત એ જ્ઞાતિ સંપ્રદાયમાં વિભક્ત દેશ નથી. પણ ભારત જેવી કોઈ સંસ્કૃતિ નથી. આ ગોવર્ધન પર્વત તમે સાધુ સંતોએ બધા ઉચક્યો છે, એમાં આપ બધા ટેકો આપી શકો એ જ અભિલાષા સાથે ખૂબ ખૂબ આભાર સૌ કોઈ.